હેલો એવરીવન, માય નેમ ઇઝ જીનલ શાહ એન્ડ વેલકમ બેક માય ચેનલ. આજે આપણે સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ફિઝિક્સ લેસન નંબર 2 વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ નો વન શોટ વિડીયો જોવાના છે. તો હું ગેરંટી આપું છું તમને કે જો તમે આ વિડીયો પરફેક્ટ જોઈ લીધો, કમ્પ્લીટ જોઈ લીધો અને મારી જોડે લખ્યું છે, તો આ ચેપ્ટરમાંથી જે પણ એક્ઝામમાં બોર્ડમાં પૂછાશે એ 100% તમને આવડવાનું છે. તો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સૌથી પહેલો ટોપિક છે વિદ્યુત સ્થિતિમાન. તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું એ આપણે અહીંયા સમજવાના છે. તો નોટબુક અને પેન નીકાળી દો, મારી જોડે લખવાનું સ્ટાર્ટ કરો. હેડિંગ મારો વિદ્યુત સ્થિતિમાન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇલેક્ટ્રો, જો અમુકને તમને ઇંગ્લિશ વર્ડ બી ખબર હોવા જોઈએ, ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ. એને આપણે દર્શાવીશું વી વડે. ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એના વડે દર્શાવીએ છીએ, આપણે વી વડે દર્શાવીએ છીએ. તો સૌથી પહેલા સમજીએ કે ઇલેક્ટ્રોસ્ટેટિક પોટેન્શિયલ એટલે વિદ્યુત સ્થિતિમાન છે શું. સપોઝ માન લો કે અહીંયા આગળ એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. અહીં આગળ એક પી બિંદુ આપણે માની લઈએ છીએ. એક અનંત અંતરે એક 1 કુલમ વિદ્યુતભાર રહેલો છે. એને આપણે અહીં આગળ લઈને આવો છે. કેટલા અંતરે? તો આપણે અહીં આગળ લખી દઈએ છીએ આર અંતરે. કેટલા અંતરે લઈને આવવાનું છે? આર અંતરે. તો જો આ 1 કુલમ વિદ્યુતભારને આ પી બિંદુએ લાવવું હોય તો એના માટે કંઈક ને કંઈક કાર્ય કરવું પડશે. તો આ જે કાર્ય કરવું પડે છે એ કોના વડે થશે? તો બાહ્ય બળ વડે થશે, આપણા વડે થશે. એટલે આ જે કાર્ય કરવું પડે છે એને જ કહેવાય છે વિદ્યુત સ્થિતિમાન. એકદમ ઈઝી વેમાં તમને સમજાવું છું, લખતા બી. વ્યાખ્યા બનાવીએ આપણે. તો લખીશું આપણે વ્યાખ્યા એની. કોને લઈને આવ્યા છે આપણે? તો એકમ ધન વિદ્યુતભારને. એકમ ધન વિદ્યુત ભારને કઈથી લઈને આવ્યા આપણે? તો અનંત અંતરેથી લઈને આવ્યા છે. તો લખીશું અહીંયા આગળ અનંત અંતરેથી કોઈ બિંદુ પી, કોઈ પણ બિંદુ આપણે માની લઈએ, કોઈ બિંદુ પી, પણ એ કેવી રીતે લઈને આવીશું આપણે? તો પ્રવેગ રહિત ઝડપથી. એટલે પ્રવેગ રહિત એટલે એનો મતલબ એ કે વેગ કેવો હોવો જોઈએ? તમારો અચર હોવો જોઈએ. ધીરે ધીરે લઈને આવીશું આપણે. એકદમ ફાસ્ટ લઈને આવી શકવાના નથી, એટલે આપણે ધીરે ધીરે લઈને આવવાના છે. પ્રવેગ રહિત લાવવા માટે બાહ્ય બળ વડે કરવા પડતા કાર્યને શું કહેવામાં આવે છે? તો વિદ્યુત સ્થિતિમાન કહે છે. સર વ્યાખ્યા તો બનાવી દીધી છે, હવે સૂત્ર શું થશે? તો સૂત્ર જોઈ લો અહીંયા આગળ. વી બરાબર વિદ્યુત સ્થિતિમાનને શેના વડે દર્શાવીએ આપણે? વી વડે. ડબલ્યુ એટલે કાર્ય કર્યું છે કઈથી કઈ માટે? ઇન્ફાઇનાઇટ થી પી બિંદુ પર લાવવા માટે. અને કોના પર કાર્ય કર્યું? તો ક્યુ પર કર્યું. એટલે કે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ. અહીં અગર આપણે ક્યુ નું મૂલ્ય 1 લીધું હોય તો 1 લખવાનું છે. અહીં અગર ક્યુ હશે, સપોઝ માન લો કે આપણે તો ક્યુ વિદ્યુતભારને લઈને આવવાના છે ને, એવું જરૂરી થોડી હશે કે દર વખતે આપણે +1 ને લઈને આવીશું. પણ આપણે આપણી કન્વિનિયન્સી હિસાબથી આપણે 1 કુલમને અત્યારે લઈને આવ્યા છીએ. એટલે આપણે ક્યુ વિદ્યુતભારને આપણે લઈને આવ્યા છે. એટલે અહીં આગળ શું લખીશું? ક્યુ. V = W/Q. જો એકવાર V = W/Q થઈ ગયું તો આનો એકમ પણ આવવાનો છે પિક્ચરમાં. નવી એક રાશિ આવી છે એટલે પિક્ચરમાં આપણે એકમ લખવો પડશે. તો આનો એકમ શું થશે? W નો એકમ છે જૂલ અને Q નો એકમ શું છે? કુલમ. અથવા તો બેટરી જેને શોધી છે ને, આ વોલ્ટેજ છે, જે આપણે બેટરી ચાર્જર એની ઉપર લખેલું જોતા હશો તમે વી કરીને, 1.5 વોલ્ટ, 2 વોલ્ટ, 5 વોલ્ટ, એવી રીતે તમે જોયું હશે. તો એ જ છે વિદ્યુત સ્થિતિમાન. તો અહીં આગળ વિદ્યુત સ્થિતિમાન જે બેટરી છે, બેટરીની શોધ જેને કરી છે એના નામ પરથી એક બીજો એકમ બન્યો છે એનો વોલ્ટ. કારણ કે બેટરી કોણે શોધેલી હતી? એલેક્ઝાન્ડ્રો વોલ્ટાએ. એટલે એનો બીજો એકમ શું બની ગયો છે? વોલ્ટ બની ગયો છે. જો એકમ શોધી લીધું તો હવે નવું વસ્તુ આવવાની છે, પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર શોધવા માટે તમને જૂલ ખબર હોવી જોઈએ. જૂલનું જે છે પારિમાણિક સૂત્ર એ 12 - 2 છે. અને કુલમનું જે આગળનો વિડીયો જોયો છે આપણે ફર્સ્ટ ચેપ્ટરનો, એમાં તમને પૂરેપૂરું ડિટેલમાં સમજાવ્યું છે કે કુલમનું કેવી રીતે લખાશે A1 T1.
જો આને સોલ્વ કરીશું એટલે આપણને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર મળી જવાનું છે, જે મળે છે M1L2 T-2 આ 1 ઉપર જશે એટલે -1 થશે, એટલે અહીંયા આગળ આવશે -3 અને એ ઉપર જશે એટલે -1. તો આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું છે. બહુ ઇમ્પોર્ટન્ટ પારિમાણિક સૂત્ર છે, આનું બહુ વખત પૂછાયેલું છે. પણ વિદ્યુત સ્થિતિમાનનું એટલું ઇમ્પોર્ટન્સ નથી. તો સર ઇમ્પોર્ટન્સ શેનું છે? વિદ્યુત સ્થિતિમાનના તફાવત સમજાવું છું. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું કહેવા માંગે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત? હવે અનંત અંતરેથી આપણે કોઈ વિદ્યુતભારને લઈને આવીએ તો બહુ કાર્ય કરવું પડે, એટલે આપણે વિદ્યુત સ્થિતિમાનનું ઇમ્પોર્ટન્સ નથી, પરંતુ ઇમ્પોર્ટન્સ છે. સપોઝ માન લો અહીંયા આગળ એ પોઈન્ટ છે, અહીંયા આગળ બી પોઈન્ટ છે, અહીંયા આગળ ક્યુ વિદ્યુતભારને આપણે આ એ બિંદુથી બી બિંદુ પર જે લઈ જવું છે, તો એના માટે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો આને જ કહેવાય છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો સમજો વાત, ને અહીંયા વ્યાખ્યા લખતા શીખવાડું છું તમને. એકમ ધન વિદ્યુતભારને, બીજી પેન લઈ લઈએ આપણે. એકમ ધન વિદ્યુતભારને કયા બિંદુથી કયા બિંદુ લઈ ગયા આપણે? એ બિંદુથી બી બિંદુ પર લઈ જવા માટે કરવા પડતા કાર્યને શું કહેવાય છે? વિદ્યુત સ્થિતિમાન કહે છે, અથવા તો લખી દો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. કઈથી કઈ લઈને ગયા છે? તો વીબી માઇનસ વીએ, ફાઇનલ માઇનસ ઇનિશિયલ, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક. ડબલ્યુ કયું બળ લગાડ્યું આપણે? એક્સટર્નલ, એટલે બાહ્ય બળ લગાડ્યું છે. તો અહીંયા આગળ શું આવશે? એક્સટર્નલ. કઈથી કઈને લઈને ગયા આપણે? એ થી બી બિંદુ પર. છેદમાં શું આવશે? કોને લઈને ગયા? તો ક્યુ વિદ્યુતભારને, એટલે વીબી માઇનસ વીએ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ના છેદમાં ક્યુ. આપણે એકમ અને પારિમાણિક સૂત્ર તો જોઈ જ લીધું છે આગળ. એકમ તમને અહીંયા લખી દઉં છું, જૂલ પર કુલમ, અથવા તો બીજો એકમ શું થશે? એનો વોલ્ટ થવાનો છે. આ બે એકમ તમને યાદ હોવા જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાન અહીંયા આગળ ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. આ બીજો નવો ટોપિક આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો બીજો ટોપિક છે બિંદુવત વિદ્યુતભારોને લીધે, અથવા તો બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. સમજે આમાં એકચ્યુઅલીમાં ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે? આકૃતિ. તો આકૃતિ શું કહેવા જઈ રહી છે એ આપણે સમજીએ. અહીં આગળ સપોઝ માન લો કે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, અહીં આગળ એક પ્લસ કેપિટલ ક્યુ વિદ્યુતભાર છે. આ પી બિંદુએ આપણે, એટલે કે આર અંતરે આ વિદ્યુતભારને લઈને આવવું છે. તો શું કીધું મેં પહેલા? નાનું નાનું કામ કરવાનું છે, આવી રીતે ધીરે 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 લઈને આવવાનું છે. સીધો લઈને આવવાનો છે. અહીંયા આગળ લખી દઈએ આપણે. ઓકે, અહીં આગળ આપણે આર ડેશ અંતરે એકદમ ધીરે ધીરે લઈને આવ્યા છે, ત્યારે કેટલું કાર્ય કરવું પડ્યું તેને આપણે ડેલ્ટા ડબલ્યુ વડે દર્શાવી દઈએ છીએ. હવે આ ડેલ્ટા ડબલ્યુ જો એકવાર મળી જાય પછી એનું સંકલન કરી દઈએ એટલે આપણને આખો ડબલ્યુ મળી જવાનું છે. અને ડબલ્યુ મળી ગયું એટલે તમારું કામ થઈ જવાનું છે. વી મળી જવાનું છે, કારણ કે વી બરાબર ડબલ્યુ ના છેદમાં ક્યુ છે. ક્યુ નું મૂલ્ય આપણી પાસે હશે અવેલેબલ. તો સમજીએ વાતને ડેલ્ટા ડબલ્યુ કેવી રીતે શોધીશું. તો સૌથી પહેલા મેં જે અહીંયા દોર્યું છે આપણે આકૃતિમાં, એ જ તમારે થિયરીમાં લખવાનું છે. કે આપણે એક પ્લસ ક્યુ વિદ્યુતભાર માની લઈએ કે જે ઉગમ બિંદુ 0 પર, ઉગમ બિંદુ અહીંયા આગળ આપણે શું માની લઈએ? 0 પર રહેલો છે. એક અનંત અંતરે, અથવા તો અનંત અંતરે ના લેવું હોય તો એક બિંદુ પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, નાનો ક્યુ. એને આપણે આ પ્લસ ક્યુ થી આર અંતરે લાવવા માટે જે કાર્ય કરવું પડે છે તેને વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો આપણે આ બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન આ પી બિંદુ પર શોધવાના છીએ. એ વ્યાખ્યા આપણે એ થિયરી લખી દેવાની છે, એટલે તમારું અહીંયા થિયરીનું પોર્શન કામ થઈ જશે.
તો હવે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા ડબલ્યુ બરાબર જો તમને કાર્ય બરાબર સૂત્ર ખબર હોય ને તો બર ગુણ્યા સ્થાનાંતર આપણું સૂત્ર હોય છે. શું થાય છે? ડબલ્યુ બરાબર બર ગુણ્યા સ્થાનાંતર. તો બર ગુણ્યા સ્થાનાંતર. અહીં આગળ એફ કેવી રીતે આપણે શોધીશું? તો અહીં આગળ વિરુદ્ધ કામ કરી રહ્યા છે એટલે આપણે અહીં આગળ શું લખીશું? માઇનસ લખવાના છે, કારણ કે ડી આર જે છે એ ઓછો થવા જઈ રહ્યો છે. જો પહેલા અહીંયા અનંત અંતરે હતું, હવે કેટલું અંતર ઓછું થઈ ગયું છે એટલે ડી આર જે છે એ તમારું માઇનસ આવવાનું છે, એટલે અહીં આગળ માઇનસ લખવું પડશે. તેથી કાર્ય આપણું ધન બની જાય એવું આપણી બુકમાં લખેલું છે, તમે જોઈ શકો છો. કાર્ય અહીંયા આગળ આપણે એફ જોઈએ છે. તો જો પહેલા ચેપ્ટરનું સૂત્ર તમને યાદ હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ ના છેદમાં આર સ્ક્વેર, અને અહીંયા આગળ લખીશું ડી આર, અને અહીંયા આગળ લખીશું એકમ સદિશ આર ડેશ. લખો તો આર ડેશ લખો અહીંયા આગળ, બાકી ચાલશે. અહીં આગળ આપણે ક્યુ જે છે ને, સપોઝ માન લો કે આ ક્યુ ને આપણે 1 કુલમ માની લઈએ. આ ક્યુ ને આપણે કેટલો માની લઈએ? 1 કુલમ માની લઈએ. તો આ ક્યુ ની જગ્યાએ આપણે મૂલ્ય કેટલું મૂકી દઈશું? 1 કુલમ. ઓકે સર. તો અહીં આગળ ડેલ્ટા ડબલ્યુ બરાબર આપણું સૂત્ર શું બની જશે? માઇનસ કે ક્યુ ના છેદમાં આર ડેશ સ્ક્વેર ડી આર અને એકમ સદિશ આર ડેશ. ઓકે સર, આટલું ક્લિયર થઈ ગયું અમને. તો આપણે જોઈએ છે ટોટલ ડબલ્યુ. તો અહીંયા આગળ શું કરીશું આપણે? સંકલન લેતા. બંને બાજુ શું કરીશું આપણે? સંકલન લેતા. જ્યારે સંકલન લઈએ ત્યારે આ ડબલ્યુ થઈ જશે. ડબલ્યુ બરાબર અહીં આગળ સંકલન કરીશું, માઇનસ 12 કાઢી લીધું કે ક્યુ ના છેદમાં આર ડેશ નો સ્ક્વેર, અને અહીં આગળ આવશે ડીઆર. કઈથી કઈને લઈને ગયા છે આપણે? ઇન્ફાઇનાઇટ થી લઈને કઈ સુધી લઈ જવું છે આપણે એને? આર બિંદુ એટલે આર અંતર સુધી લઈ જવાના છીએ. તો અહીં આગળ આપણે લખી દીધું ઇન્ફાઇનાઇટ થી આર, અને આ જે સાઇન છે એ સંકલનની સાઇન છે. તો અહીં આગળ ડબલ્યુ બરાબર, સોરી અહીં આગળ તમને કદાચ આ નથી દેખાતું, નહીં દેખાતું હોય તો આપણે ફરીવાર લખી દઈએ આ વસ્તુ જ. જે અહીં આગળ ડેલ્ટા ડબલ્યુ આવ્યો છે આપણું, સોરી, જે ડેલ્ટા ડબલ્યુ આવ્યો છે એથી આપણે ફરીવાર કરી રહ્યા છે. તો ફરીવારમાં શું લખીશું? અહીં આગળ સંકલન લેતા. બંને બાજુ સંકલન લેતા. તો અહીં આગળ ડબલ્યુ થઈ જશે આ. અહીં આગળ સંકલન કઈથી કઈ લઈ રહ્યા છે આપણે? ઇન્ફાઇનાઇટ થી આર. માઇનસ આપણે બહાર કાઢી લીધો કે ક્યુ ના છેદમાં આર ડેશ સ્ક્વેર, અને અહીં આગળ લખીશું ડી આર. અહીં ધ્યાન આપજો, અહીં આગળ ડેલ્ટા ડબલ્યુ લખો ને તો અહીં આગળ ડીઆર ના લખો, અહીં આગળ ડેલ્ટા આર લખો. જ્યારે અહીંયા ડી ડબલ્યુ લખીએ તો આપણે ડેલ્ટા આર ડીઆર કરી શકીએ છીએ. એટલે અહીં આગળ આપણે સંકલન લીધું એટલે આપણે અહીં આગળ ડીઆર કરી લીધો છે. અહીં આગળ એકમ સદિશ લખવો હોય તો લખો, બાકી અદરવાઇઝ જરૂરત નથી. અહીં આગળ આપણે સંકલન કરવાના છે. માઇનસ 12 કાઢી લીધો, કે અચળ છે 12 કાઢી લીધો, ક્યુ અચળ છે 12 કાઢી લીધો. કઈથી કઈ સંકલન કરી રહ્યા છે? ઇન્ફાઇનાઇટ થી આર, 1/r ડેશ નો સ્ક્વેર, અને અહીં આગળ આવશે ડીઆર. તો ડબલ્યુ બરાબર માઇનસ કે ક્યુ. ધ્યાનથી જોજો અહીંયા આગળ કેવી રીતે લખી શકે છે? ઇન્ફાઇનાઇટ થી આર ડેશ નો સ્ક્વેર જે ઉપર જશે એટલે -2 થઈ જશે, અને ડીઆર. સંકલનનો નિયમ શું કે છે? સંકલનનો નિયમ એવું કે છે કે અહીં આગળ જે છે એ ની ઘાતમાં 1 નો ઘટાડો કરો અને એનું એ જ નીચે લખી દો. એટલે -2 + 1 કઈથી કઈ? ઇન્ફાઇનાઇટ થી આર. તો અહીં આગળ તમારું થઈ ગયું માઇનસ કે ક્યુ તો બહાર હતું જ હતું. અહીં આગળ r⁻1 થશે, અહીં -1 થશે, અને કઈથી કઈ? ઇન્ફાઇનાઇટ થી આર સુધી. તો ડબલ્યુ બરાબર આપણને શું મળ્યું? માઇનસ માઇનસ આ શું થઈ જશે? પ્લસ થઈ જશે. જોઈ શકો છો તમે કે આપણું કાર્ય કેટલું થઈ ગયું? ધનમાં આવી ગયું. તો અહીં આગળ 1/r થશે, કઈથી કઈ? ઇન્ફાઇનાઇટ થી લઈને આર સુધી. તો ડબલ્યુ બરાબર કે ક્યુ 1/r. પહેલા આ લિમિટ મૂકવાની હોય છે, પછી માઇનસ લખવાનું, અને પછી લોઅર લિમિટ એટલે કે નીચેવાળી લિમિટ. એટલે ઇન્ફાઇનાઇટ મૂકી દીધું. 1/∞ બધાને ખબર હશે કે 1/∞ શું થઈ જાય? 1/છેદમાં બહુ મોટી રકમ. 1/છેદમાં બહુ મોટી રકમ. તો જવાબ કેટલો થઈ જાય? 0 થઈ જાય. એટલે અહીંયા આગળ આવી ગયું 1/r. તો આપણને ડબલ્યુ મળી ગયો છે કે ડબલ્યુ બરાબર કે ક્યુ ના છેદમાં આર. તો અહીંયા આગળ આપણે જો વી જોઈતો હોય તો વી બરાબર સૂત્ર શું હતું? ડબલ્યુ ના છેદમાં ક્યુ. અહીંયા આગળ આપણે ક્યુ કેટલો છે? 1 કુલમ છે, એટલે આપણે અહીંયા આગળ 1 લખી દઈશું.
તો v બરાબર આપણું સૂત્ર બની ગયું છે અહીંયા આગળ kq બાય r. જો તમને કોઈ પૂછે કે બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન એ v ચલે છે શું છે, તો v ચલે છે 1/r છે. તો અહીં આગળ આપણું આ એક ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે, બિંદુવત વિદ્યુતભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. બહુ ઈઝી ટોપિક હતો, 2 માર્કમાં પૂછાઈ શકે છે અથવા 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. આપણે ઈઝી રીતે આપણે આને ડિરાઈવ કરી લીધું છે. હવે નેક્સ્ટ ટોપિક છે આપણો બિંદુવત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. હેડિંગ મારો બિંદુવત તો ના કહેવાય, લખી દો વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. એનું રીઝન એક જ છે કે જુલાઈ 2026 એટલે કે હમણાં જે એક્ઝામ ગઈ છે ત્યાં પૂછાયેલો પ્રશ્ન છે. જે રિપીટર્સની એક્ઝામ હોય છે, જે બેસ્ટ ઓફ 2 માટેની એક્ઝામ હોય છે, એમાં આ ક્વેશ્ચન પૂછાયેલો હતો 4 માર્ક્સમાં. તો આ ચેપ્ટરમાંથી 4 માર્કનો એક ટોપિક પૂછાવાનો છે, જેના માટે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો સૌથી પહેલી વસ્તુ આવે છે આકૃતિ. તો સૌથી પહેલા જો આકૃતિ દોરતા તમને આવડી ગઈ તો અહીંયા તમારું કામ બની જવાનું છે. અહીં આગળ આપણે માઇનસ ક્યુ લીધો, અહીં આપણે એને પ્લસ ક્યુ લીધો, એટલે આ તમારું ડાયપોલ તૈયાર થઈ ગયું છે. આ બંને વચ્ચેનું અંતર કેટલું છે, તો 2a છે. અહીં આગળ એક મિડ પોઈન્ટ લઈ લઈએ, મધ્ય બિંદુ, જેને નામ આપી દઈએ આપણે ઓ. ઓ થી કેટલા અંતરે ખબર છે, આર અંતરે. કેટલા અંતરે, તો આર અંતરે પી બિંદુએ, પી ની જગ્યાએ કંઈક બીજું નામ લખી દઈએ, એ બિંદુએ. ચલો, એ બિંદુએ શું શોધવું છે આપણે, વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. જો અહીંયા આર લીધું છે આપણે, તો અહીંયા આગળ R1 લઈ લઈએ અને અહીંયા આગળ આપણે R2 લઈ લઈએ. એટલે અહીંયા આગળ આપણને ખબર પડે કે R1 અને R2 આપણને મળી જાય એટલે કામ બની જવાનું છે. અહીં આગળ આપણે ખૂણો માની લઈએ છીએ આ થીટા. ઓકે સર, તો આ જ તમારે થિયરી લખવાની છે પહેલા, અને આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો પહેલા v બરાબર સૂત્ર શું થશે, v1 પ્લસ v2. v બરાબર v1 તો કે ક્યુ ના છેદમાં r1 લખી શકે છે. ઓકે સર, પ્લસ કે માઇનસ ક્યુ ના છેદમાં r2 લખી શકે છે. તો અહીંયા આગળ કે તો બંનેમાં દેખાય છે, ક્યુ બંનેમાં દેખાય છે, કોમન કાઢી લીધા. 1/r1 માઇનસ 1/r2. એટલે જો આપણે અહીં આગળ 1/r1 અને 1/r2 ની કિંમત શોધી લઈએ ને તો તમારું કામ બની જવાનું છે. એટલે આપણે આ શોધવાનો છે. અહીં આગળ આકૃતિમાં જુઓ ધ્યાનથી, તો 1/r1 જોઈએ છે આપણે. તો r1 નો સ્ક્વેર બરાબર સૂત્ર શું બની શકે છે, r² પ્લસ a² પ્લસ 2ar cos થીટા. હવે સમજો અહીંયા વાતને કે અહીંયા આગળ જે ખૂણો બની રહ્યો છે r1 જોડેનો, એ બહુ મોટો ખૂણો છે. એટલે અહીં આગળ શું થવાનું છે, તો cos થીટા જે છે એ માઇનસ બની જવાનું છે. એટલે અહીંયા આગળ માઇનસ આવવાનું છે સાઈન. કેવી રીતે સર, તો સિમ્પલ ક્લિયર દેખાય છે. r1 મોટું છે કે r મોટું છે, r1 નાનું છે, r મોટું છે. તો અહીં આગળ જ્યારે સરવાળો કરીએ તો આ જવાબ તો મોટો થઈ જશે, પછી r1 મોટું થઈ જશે ને r કરતા. એટલે અહીંયા આગળ શું આવશે, સાઈન માઇનસ આવશે. આ પણ એક લોજિક તમે લગાવી શકો છો. અહીં આગળ r1 સ્ક્વેર નથી જોતો આપણને, r1/r1 જોઈએ છે. તો r1 સ્ક્વેર બરાબર આપણે લખી શકીએ છીએ r સ્ક્વેર. અહીંથી મેં કોમન કાઢ્યું છે એટલે અહીંયા કશું ના વધ્યું, એટલે 1 વધ્યો. a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર વધ્યું છે, માઇનસ 2ar cos થીટા ના છેદમાં r સ્ક્વેર. અહીં આગળ ધ્યાનથી જોઈ શકો છો તમે કે એક r થી એક r કેન્સલ આઉટ થઈ જવાનો છે. તો જે વધ્યું છે એ લખીશું આપણે, r1 સ્ક્વેર બરાબર r સ્ક્વેર 1 પ્લસ a સ્ક્વેર ના છેદમાં r સ્ક્વેર માઇનસ 2a ના છેદમાં r cos થીટા. ઓકે,
હવે એક કન્ડિશન લઈ રહ્યા છે આપણે કે આર જો બહુ મોટો હોય એ કરતા, જો આર બહુ મોટો હોય એ કરતા, તો આ જે છે એનો જવાબ કેટલો થઈ જવાનો છે? 0 થઈ જવાનો છે, કારણ કે એ બહુ નાનો છે અને આર બહુ મોટો છે. બહુ નાનાના છેદમાં બહુ મોટી રકમ હોય તો જવાબ શું થઈ જાય? છેલ્લે અપ્રોક્સિમેટલી 0 થઈ જવાનો છે. તો અહીં આગળ r1² બરાબર આપણી પાસે આવી ગયું છે r², 1 પ્લસ સોરી 1 માઇનસ છે અહીં આગળ 1 માઇનસ 2a ના છેદમાં r cos થીટા. સર મારે જોઈએ છે r1, તો r1 બરાબર r એટલે શું કર્યું આપણે? બંને બાજુ વર્ગમૂળ લેતા 2a upon r cos થીટા નું વર્ગમૂળ કેટલું થઈ ગયું? 1/2. ઓકે સર, પણ મારે જોઈએ છે 1 upon r, તો અહીંયા લખીશું આપણે શું? 1 upon r1 બરાબર 1 upon r 1 માઇનસ 2a ના છેદમાં r cos થીટા. નીચે જતું રહ્યું એટલે અહીંયા શું થઈ જશે? -1/2. કારણ કે આને ઉલટું કર્યું, જો સમજો માત્ર કે આને ઉલટું કર્યું આપણે, તો આને ઉલટું કર્યું, આને ઉલટું કર્યું, તો આને પણ ઉલટું આખાને કરવું જ પડશે આપણે. તો આને ઉલટું કરવાના ચક્કરમાં આપણે શું કરી દીધું? અહીંયા આગળ -1/2 લખાઈ દીધું, કારણ કે નીચે જાય જો એને ઉપર ઘાતને ઉપર લઈ જઈએ તો ઘાતમાં શું આવી જાય? એ માઇનસ આવી જાય. બટ અહીંયા આગળ આર કેવો છે? બહુ મોટો છે એ કરતા. તો અહીંયા આગળ ડાયરેક્ટ તમે એક સૂત્ર વાપરી શકો છો, બાયનોમિયલ એક્સપાન્શન કહેવાય છે એને. તો 1 upon r1 બરાબર 1 upon r 1 માઇનસ -1/2 2a ના છેદમાં r cos થીટા. એટલે આ જે ઘાત છે એ ડાયરેક્ટ તમારે અહીંયા લગાવવાની હોય છે. એ નિયમ જે છે એ ગણિતમાં તમે આગળ ડિટેલમાં ભણશો, બાકી બાયોલોજી વાળાએ ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર છે. આ તો 1 upon r1 બરાબર 1 upon r 1 પ્લસ 2a ના છેદમાં r ગુણ્યા 1 ના છેદમાં 2. આ રહી ગયેલો, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું 1/2 2a ના છેદમાં r, અહીં લખીશું આપણે cos થીટા. જો એકવાર ખબર પડી જાય ને તો પછી ડાયરેક્ટ બી કરી શકો છો તમે. આ 2 થી 2 મરી ગયા એટલે નવું એક સ્ટેપ બન્યું આપણું 1 upon r1 બરાબર 1 upon r 1 પ્લસ a ના છેદમાં r cos થીટા. તો 1 upon r1 તો મળી ગયો છે, 1 upon r2 બાકી રહ્યો છે. તેવી જ રીતે આપણે લખી શકીએ છીએ, તેવી જ રીતે 1 upon r2 બરાબર આપણે લખી શકીએ છીએ 1 upon r1 માઇનસ, જો જ્યાં પ્લસ છે ને ત્યાં માઇનસ કરી દેવાનું છે. અહીં જેટલી જગ્યાએ તમને માઇનસ દેખાય છે ને, કઈ જગ્યાએ દેખાડું તમને? આ જગ્યાએ માઇનસ જે જગ્યાએ દેખાઈ રહ્યું છે ત્યાં આપણે બધી જગ્યાએ શું કરવાના છે? અહીંયા આગળ પ્લસ કરવાના છે. પ્લસ કરતા ગયા તો જ્યાં આગળ પ્લસ દેખાઈ રહ્યું છે ત્યાં શું કરી દઈશું? આપણે માઇનસ કરી દઈશું. એટલે આપણું અહીંયા આગળ સૂત્ર બનશે 1 upon r2 બરાબર 1 upon r ઇન્ટુ બ્રેકેટ 1 માઇનસ શું હતું? a upon r cos થીટા. તો 1 upon r1 અને 1 upon r2 મળી ગયા છે. એ આપણે કિંમત પહેલા સમીકરણ એટલે v ઇઝ ઇક્વલ ટુ આ જે સમીકરણ હતું એમાં આપણે મૂકી દઈશું. તો શું બનશે આપણું? તો v બરાબર કે અચર હતો બહાર કાઢી લીધો, કોન્સ્ટન્ટ તો બહાર કાઢી લીધો, q બહાર કાઢી લીધો, 1 upon r1. તો 1 upon r1 નું જે મૂલ્ય મળ્યું છે લખીશું અહીં આગળ આપણે 1 upon r બ્રેકેટ 1 પ્લસ a upon r cos થીટા માઇનસ 1 upon r બ્રેકેટ 1 માઇનસ a upon r cos થીટા. ઓકે, જો હજુ જોઈ શકશો તમે કે આ બંનેમાં 1 upon r અહીંયા છે, 1 upon r અહીંયા પણ છે, એ કોમન કાઢી લઈએ આપણે. તો શું બનશે અહીંયા આગળ? કે q ના છેદમાં r 1 પ્લસ a upon r cos થીટા માઇનસ 1 માઇનસ માઇનસ પ્લસ a upon r cos થીટા. આ જે માઇનસ હતો ને એ અંદર પણ જવાનો છે, એટલે અહીંયા આગળ પ્લસ માઇનસ માઇનસ થઈ ગયું, માઇનસ માઇનસ અહીંયા આગળ પ્લસ થઈ ગયું. તો 1 થી 1 અહીંયા આગળ કટ આઉટ થઈ જશે. તો અહીંયા જે બચ્યું છે એ આપણે લખીશું કે q ના છેદમાં r a upon r cos થીટા પ્લસ a upon r cos થીટા. તો અહીંયા થઈ ગયું 2a upon r cos થીટા. તો અહીં આગળ આપણું સમીકરણ બની જાય છે v બરાબર કે q ના છેદમાં r, અંદર હતું અહીંયા 2a અને અહીંયા હતું cos થીટા, બે વાર r હતો એટલે અહીંયા લખીશું કે q ના છેદમાં r સ્ક્વેર. જોઈ લઈએ કે q 2a upon r બી છે cos થીટા એટલે r નો r
આર સ્ક્વેર થઈ જશે, જે આપણે અહીંયા લખી દીધું છે. જો તમે પહેલું ચેપ્ટર બરાબર ભણ્યા છો તો તમને ખબર હશે કે આ ક્યુ ઇન્ટુ 2a શું છે. તો ક્યુ ઇન્ટુ 2a એ પી છે, એટલે આપણું સૂત્ર આવી ગયું છે પી કે કોસ થીટાના છેદમાં આર સ્ક્વેર. તો અહીંયા આગળ ફાઇનલ સમીકરણ આપણને મળી ગયું છે v બરાબર પી કે કોસ થીટા અપોન આર સ્ક્વેર. જો જ્યાં જ્યાં કોસ થીટા આવે ત્યાં આપણે કિસ્સાઓ આવવાના છે. કિસ્સાઓ આ લખવું બહુ જરૂરી છે. પહેલો કિસ્સો જે છે અક્ષ માટે લઈ રહ્યા છે. અક્ષ માટે જ્યારે પણ વાત કરે ત્યારે થીટા કેટલો થઈ જશે તમારો 0 થવાનો છે. 0 અથવા તો 180 અથવા તો 180. તો પહેલા આપણે 0 ની વાત કરીએ. વી અક્ષ પર, વી અક્ષ ત્યાં આગળ 0 ડિગ્રી પર. તો અહીં આગળ જો 0 લખીશું cos 0 ની કિંમત કેટલી હોય છે 1 હોય છે, એટલે pk અપોન r સ્ક્વેર આવી જશે. જો થીટા 180 લઈએ તો pk cos કેટલો લખીશું આપણે 180 ના છેદમાં r સ્ક્વેર, અને cos 180 નો આન્સર હોય છે માઇનસ, એટલે માઇનસ pk ના છેદમાં r સ્ક્વેર. અહીં અક્ષની વાત થઈ ગઈ છે. બીજું આપણે વિષુવ રેખા, જે આપણે પહેલા ચેપ્ટરમાં જોયેલું હતું એવી જ રીતે અક્ષ અને વિષુવ રેખા. તો v બરાબર અહીંયા થીટા કેટલો થશે તમારો 90 ડિગ્રી થવાનો છે, અને 90 ડિગ્રી થાય એટલે v કેટલો થઈ જશે તમારો 0 થઈ જશે. અહીં આગળ બે કન્ડિશન આવી છે આપણી પાસે, એ લખી દઈએ કે v અક્ષ પર પ્લસ ઓર માઇનસ pk ના છેદમાં r સ્ક્વેર મળશે, અને v વિષુવ રેખા પર જે છે એ આપણને જવાબ કેટલો મળવાનો છે 0 મળવાનો છે. આ એમસીક્યુ માં તમને પૂછાઈ શકે છે. તો અહીં આગળ આપણે ડાયપોલને લીધે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન ની ચર્ચા કરી ચૂક્યા છે. સો હવે આપણે એક નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે વિદ્યુત ભારોના તંત્રને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. તો નવા ટોપિકનું હેડિંગ મારીશું આપણે. સૌથી પહેલા વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત સ્થિતિમાન. અત્યાર સુધી આપણે આ ચેપ્ટરમાં જોયું શું છે, તો એક વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન અથવા તો ડાયપોલને લીધે ઉદ્ભવતું સ્થિતિમાન. પણ સપોઝ માન લો કે તમારી પાસે અહીં આગળ વિદ્યુત ભાર બહુ બધા આવી ગયા, જેમ કે અહીં આગળ Q1 છે, અહીં Q2 છે, અહીં આગળ Q3 છે, અને આ Q4 છે, અને એના લીધે આ P બિંદુએ આપણને વિદ્યુત સ્થિતિમાન પૂછેલું છે. તો અહીં આગળ સૌથી પહેલી વસ્તુ આવે કે અંતર કેટલું છે. તો આ અંતરને આપણે નામ આપી દીધું R1P. આ અંતર જે છે એ R2P છે, આ અંતર જે છે એ R3P છે, અને આ અંતર જે છે એ R4P છે. વિદ્યુત સ્થિતિમાન એક અદિશ રાશિ હોવાથી આપણે ડાયરેક્ટ લખી શકીએ છીએ કે V બરાબર અથવા V at P, એટલે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન બરાબર V1 વત્તા V2 વત્તા V3 વત્તા V4. અહીંયા દિશા જોવાની જરૂર પડવાની નથી તમને, કારણ કે વિદ્યુત સ્થિતિમાન એક અદિશ રાશિ છે. જે વિદ્યુત ક્ષેત્રમાં આપણે દિશા જોવી પડતી, અહીંયા આગળ આપણે દિશા જોવાની જરૂર પડતી નથી, ખાલી આપણે સરવાળો કરવાનો છે. સરવાળો કેવી રીતે કરીશું કે Q1 ના છેદમાં R1P પ્લસ કે Q2 ના છેદમાં R2P પ્લસ કે Q3 ના છેદમાં R3P પ્લસ કે Q4 ના છેદમાં R4P. બસ ખાલી આ રીતે સરવાળો કરી દેશો તમે, એટલે તમને કુલ વિદ્યુત સ્થિતિમાન મળી જવાનું છે. જેવી રીતે આપણે પહેલા ચેપ્ટરમાં જોયેલું હતું કે સપોઝ માન લો કે તમારી પાસે એક પાતળી ગોળાકાર કવચ છે, અને એની ત્રિજ્યા આપણે માની લઈએ છીએ R. હવે કોઈ તમને એવું પૂછે કે અહીંથી R અંતરે સ્થિતિમાન કેટલું હશે, તો સિમ્પલ વસ્તુ છે કે આ પાતળી ગોળાકાર કવચમાં કઈ બધી જગ્યાએ વિદ્યુત ભાર હશે, તેની સપાટી પર વિદ્યુત ભાર હશે. એટલે આ આખી સપાટીને આપણે શું માની લઈશું અહીંયા આગળ પ્લસ Q વિદ્યુત ભાર વાળી માની લઈશું. ઓકે સર. તો V ઇઝ ઇક્વલ ટુ સિમ્પલ ફોર્મ્યુલા બનવાની છે કે Q ના છેદમાં R. ક્યારે? જ્યારે R મોટું હશે અથવા તો બરાબર હશે કોના કરતા, R કરતા. તો અહીં તો સિમ્પલ સૂત્ર બની ગયું છે. પણ સપોઝ માન લો કે તમને એવું કોઈકે પૂછી લીધું કે એની અંદર કોઈ બિંદુએ, આ બિંદુએ અથવા આ R અંતરે વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે. તો જો તમને ખબર હોય, પહેલું ચેપ્ટર તમે બરાબર ભણ્યા હો, તો ત્યાં આગળ
આર જ્યારે નાનો હશે આર કરતા, એટલે કે અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવાનું છે? શૂન્ય હોવાનું છે. હવે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન શું થઈ જવાનું છે? અચળ થઈ જવાનું છે. એટલે અહીં આગળ વિદ્યુત ભાર નું વિદ્યુત સ્થિતિમાન કોઈ પણ જગ્યાએ શોધવા જશો અંદરના બિંદુએ તો એ અચળ રહેવાનું છે. એ કેટલું રહેવાનું છે? તો v બરાબર kq ના છેદમાં કેપિટલ આર, એટલે કે જેટલું સપાટી પર હશે એટલું ને એટલું જ અંદર રહેવાનું છે. કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય છે. એટલે કે v ઇઝ ઇક્વલ ટુ kq બાય કેપિટલ આર, એટલે કે જે સપાટી પર હશે વિદ્યુત સ્થિતિમાન એટલું જ કોઈ પણ અંદરના બિંદુએ એ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ રહેવાનું છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો, કદાચ એમસીક્યુમાં પૂછાઈ જાય કે અંદર વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે અને વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે. તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે, પરંતુ વિદ્યુત સ્થિતિમાન કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. એ કેટલું હશે? kq બાય આર જેટલું, એટલે સપાટી પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે એટલું જ વિદ્યુત સ્થિતિમાન અંદર હોવાનું છે. તો અહીં આગળ આ ટોપિક કમ્પ્લીટ થઈ રહ્યો છે. આપણો નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેનું નામ છે સમસ્થિતિમાન પૃષ્ઠ. સૌથી પહેલી વસ્તુ આવે કે સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે શું? જો નામમાં જ છે સમસ્થિતિમાન પૃષ્ઠ, એટલે કે સપોઝ માનો ચલો અહીંયા આગળ પ્લસ ક્યુ વિદ્યુત લઈ લીધો આપણે. હવે એનાથી આર અંતરે અહીં આગળ કોઈ એક બિંદુ માની લઈએ પી, આર અંતરે બીજું એક બિંદુ માની લઈએ એ, આર અંતરે ત્રીજું એક બિંદુ માની લઈએ બી, અને આર અંતરે ચોથું એક બિંદુ માની લઈએ સી. જરૂર નથી 4 જ બિંદુ લો, તમારે જેટલા બિંદુ લેવા હોય એટલા લઈ શકો છો તમે. અહીં આગળ આપણે એક સર્કલ દોરી દઈએ. આ માની લેજો કે સર્કલ છે, આ અંતર આર આર છે બધી જગ્યાએ. ઓકે, હવે માન લો કે તમને એવું પૂછું કે વી એટ એ કેટલું હશે? તો kq ના છેદમાં આર બોલશો તમે. વી બી કેટલું હશે? kq ના છેદમાં આર. વી સી કેટલું હશે? એ પણ kq ના છેદમાં આર. અને વી પી કેટલું હશે? તો એ પણ શું થશે? kq ના છેદમાં આર. એટલે કે બધી જ જગ્યાએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેવું છે? અચળ છે. તો એક એવું પૃષ્ઠ, જો વ્યાખ્યા કેટલી ઈઝી છે સમસ્થિતિમાન પૃષ્ઠની, એક એવું પૃષ્ઠ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય સમાન હોય તેવા પૃષ્ઠને આપણે નામ આપીએ છીએ સમસ્થિતિમાન પૃષ્ઠ. હવે આમાંથી એક એમસીક્યુ બની શકે છે, તે તમને સમજાવવા જઈ રહ્યો છે. સપોઝ માન લો કે આપણી પાસે પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તેના માટે વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા કઈ હતી? ત્રિજ્યાવર્તી બહાર દિશા. ઓકે સર. માઇનસ ક્યુ છે, તો એના માટે વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હતી? અંદર તરફ. ઓકે, હવે સમજો વાતને કે અહીં આગળ એક સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી છે? લંબ છે. કોઈ પણ બિંદુ લઈ લો તમે, ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હોવાની છે? લંબ જ હોવાની છે, ફિક્સ છે. એટલે લખી શકે છે કોઈ બિંદુમાંથી પસાર થતી, અથવા એવું લખી શકો છો, જો બુકમાં જે રીતે આપ્યું છે આપણે એ રીતે લખી દઈએ અહીંયા આગળ, તો તમને આઈડિયા આવી જાય કે આવી રીતે લખવાનું છે. આપણે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ, તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય છે? તો લંબ હોય છે. વિદ્યુત ક્ષેત્રને લંબ હોય છે. હવે એમસીક્યુ પૂછાયેલો હતો, ખાલી અહીંયા આગળ લંબ નહોતું આપ્યું અને ઓપ્શનમાં સમાંતર, લંબ ને એવી રીતે આપેલું હતું. તો તમારે કર ટીક કરીને આવવાનું લંબ હોય છે. એટલે કોઈ બિંદુમાંથી પસાર થતું સમસ્થિતિમાન પૃષ્ઠ, તે બિંદુએ વિદ્યુત ક્ષેત્રને કેવું હોય છે? લંબ હોય છે. તો અહીંયા આગળ સમસ્થિતિમાન પૃષ્ઠ વાળો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો છે. નવો ટોપિક નું નામ મારો અહીંયા આગળ ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ.
નવો ટોપિક આપણો સ્ટાર્ટ જઈ રહ્યો છે વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. 2 માર્કમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકો છો તમે આના. વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ અને વિદ્યુત સ્થિતિમાન એટલે વી. ઈ અને વી વચ્ચે શું સંબંધ છે ને એ આપણે અહીંયા જાણવાના છે. ચલો સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આપણે. સૌથી પહેલી વાત કે આપણને શું ખબર છે અહીંયા આગળ. તો એક વસ્તુ ખબર છે આપણને, ડબલ્યુ ખબર છે કે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એક સૂત્ર છે ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે સર. હવે સપોઝ માન લો કે આકૃતિ આપણે દોરીએ તો એક પૃષ્ઠ છે. ઓકે, અહીં આગળ વી છે અને અહીં આગળ વી પ્લસ ડેલ્ટા વી છે. વિદ્યુત ક્ષેત્રની દિશા છે આપણે માની લઈએ છે. ઓકે, અહીંથી કોઈ બિંદુને આપણે કોઈ વિદ્યુત ભારને અહીંયા લઈ જવો છે તો વી પ્લસ ડેલ્ટા વી પર લઈ જવાના છે. એટલે કે સિમ્પલ વસ્તુ છે કે ક્યુબ ઇન્ટુ પહેલા કેટલું હતું વી હતું માઇનસ વી પ્લસ ડેલ્ટા વી. ઓકે સર, ક્લિયર છે વાત. અહીં લખવા જઈએ આપણે ડબલ્યુ બરાબર, અહીં ડેલ્ટા ડબલ્યુ લખીશું એટલે તમને આઈડિયા આવે, કારણ કે ડેલ્ટા ડબલ્યુ ઇઝ ટુ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ક્યુ વી માઇનસ ડેલ્ટા વી, એટલે આ વી થી વી આપણો કટ થઈ જશે એટલે ડેલ્ટા ડબલ્યુ બરાબર આપણને મળી ગયું છે માઇનસ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી. ઓકે સર, ક્લિયર. આ સમીકરણ નંબર 1 આપણે અહીં લખી દઈએ છીએ. હવે બીજું સમીકરણ શું હતું? તો ડેલ્ટા ડબલ્યુ બરાબર એફ ડોટ ડીએલ. ઓકે, એફ બરાબર સૂત્ર શું છે? તો ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડીએલ. ઓકે, અહીં આગળ સમીકરણ અને નંબર આપી દઈએ આપણે. સમીકરણ નંબર 2. સમીકરણ અને 1 અને 2 માં તમે જોવા જશો તો અહીંયા બંને જગ્યાએ શું છે? ડબલ્યુ છે. તો ક્યુ ઇન્ટુ ઈ ડોટ ડીએલ બરાબર આપણે લખી શકીએ છીએ માઇનસ ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, અથવા ડીવી લખી દશો તો પણ ચાલશે. આપણે નાનાની વાત કરી લઈએ તો અહીંયા આગળ ડીવી લખી શકો છો તમે. ક્યુ થી ક્યુ આ કેન્સલ આઉટ થઈ ગયો છે એટલે ઈ બરાબર તમને મળી ગયો છે માઇનસ ડીવી ના છેદમાં ડીએલ. અને જો પૂરેપૂરાની વાત કરી દઈએ આપણે તો ઈ ઇઝ ઇક્વલ ટુ વી બાય ડી. એનો ખાલી મૂલ્યની જરૂર પડવાની છે આપણને. તો ઈ બરાબર શું સૂત્ર બની ગયું? વી બાય ડી. એટલે કે આપણે વી બરાબર પણ લખી શકીએ છીએ અહીંયા ઈડી. વી બરાબર ઈડી સમીકરણ સૂત્ર યાદ રાખવાની એક ટ્રીક છે. વી બરાબર ઈ ઇન્ટુ ડી. ઈડી યાદ રહેવું જોઈએ. આ સૂત્ર તમને આ કામમાં આવવાનું છે. અહીં આગળથી ઈ નો એક નવો એકમ બની રહ્યો છે. જુઓ ધ્યાનથી, જે આપણે ત્યાં આગળ પહેલા ચેપ્ટરમાં જોયેલા હતા એવા એકમોમાંથી બીજો એક એકમ બની રહ્યો છે. ઈ બરાબર વી બાય ડી. એટલે કે આનો બીજો એકમ બની શકે છે વોલ્ટ પર મીટર. શું બની ગયો નવો એકમ? વોલ્ટ પર મીટર. પારિમાણિક સૂત્રમાં કોઈ ફરક પડવાનો નથી, પણ એકમ બદલાઈ ગયો અહીંયા આગળ વોલ્ટ પર મીટર. એટલે કે ઈનો બહુ બધા એકમો બની શકે છે. અહીંયા આગળ પહેલો એકમ વોલ્ટ પર મીટર, બીજો એકમ આપણે જે જોયેલો હતો ત્યાં આગળ અથવા ન્યૂટન પર કુલમ, જે આપણે ત્યાં આગળ જોયો હતો. તો અહીંયા આગળ વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ આપ્યું હોય એનો મતલબ શું છે? તમને આપેલું છે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આગળ રિલેશન આપણે જોઈ લીધું છે, સંબંધ જોઈ લીધો છે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચે. નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે આપણે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. શું છે નવા ટોપિકનું નામ? વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા. ઓકે, તમને એ ખબર હશે કે કાર્ય ઉર્જા પ્રમેય આપણે ભણેલા હતા ખ્યાલોમાં. તો કાર્ય ઉર્જા પ્રમેય શું કહે છે? કે જેટલું કાર્ય હશે એટલું ઉર્જા હોવાનું છે. અહીં આગળ પિક્ચરમાં કઈ ઉર્જા આવવાની છે? તો સ્થિતિ ઉર્જા આવવાની છે. એટલે કાર્ય જો શોધી લઈએ તો આપણું કામ બની શકે છે. અહીં આગળ તો કાર્ય બરાબર સૂત્ર શું હતું? ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ વી. ઓકે સર. હવે વી બરાબર સૂત્ર શું છે? તો અહીંયા આગળ સપોઝ માન લો Q1 લઈ લે તો Q2 ના છેદમાં R થશે. ઓકે સર. એટલે ડબલ્યુ તમને જો મળી ગયું તમારું આ સ્થિતિ ઉર્જા થઈ ગઈ. U બરાબર K Q1 Q2 ના છેદમાં R. તો
તો આ તમારું સૂત્ર છે વિદ્યુત ભરાવના તંત્રની સ્થિતિ ઉર્જા. સપોઝ માન લો કે અહીં આગળ તમે પહેલો વિદ્યુતભાર લઈને આવ્યા, તો ત્યારે કોઈ જ કાર્ય કરવું નથી પડ્યું. પરંતુ જો બીજો વિદ્યુતભાર તમે લઈને આવ્યા તો આના વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડ્યું. આ કેટલા અંતરે બેસાડ્યો છે? આપણે આર અંતરે બેસાડેલો છે. તો યુ બરાબર શું થશે સૂત્ર? કે Q1 Q2 ના છેદમાં આર. તો આ આવી રીતે સૂત્ર આપણે સાબિત કરવાના છે. અહીં આગળ સપોઝ માન લો Q3 લઈને આવ્યા, તો આ બંનેના વિરુદ્ધ કામ કરવું પડ્યું છે. એટલે આ અંતર આપણે માની લઈએ R23 અને આ અંતર આપણે માની લઈએ R13. તો હવે સમજો વાતને કે U બરાબર સૂત્ર શું બની જશે? કે Q1 Q2 ના છેદમાં R તો ખરું જ, પ્લસ કે Q2 Q3 ના છેદમાં R23. અહીં લખવું તો લખી દો R12. ઓકે, અહીંયા કારણ કે 1 આ અંતરને લખી દઈએ આપણે R12, એટલે તમને ક્લિયર થઈ જાય બધી વસ્તુ. પ્લસ કે Q1 Q3 ના છેદમાં R13. આવી રીતે આપણે સરવાળો કરીને તંત્રોની સ્થિતિ ઉર્જા ટોટલ શોધી શકીએ છીએ. જે આપણે એક ન્યુમેરિકલ કરીશું ઉદાહરણ 4, ત્યાં તમને પૂરેપૂરું ક્લિયર થશે કે આ કેવી રીતે આપણે સ્થિતિ ઉર્જા ગણી શકીએ છીએ. તો અહીં આગળ આ ટોપિક આપણો કમ્પ્લીટ થઈ રહ્યો છે. એટલું ડિટેલમાં જવાની જરૂર નથી તમારે. ખાલી આ સૂત્ર તમને ખબર હોવી જોઈએ, કેવી રીતે આવ્યું એ ખબર હોવી જોઈએ, બસ કામ થઈ જશે તમારું. નવો ટોપિક છે તમારો બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. એટલે સપોઝ માન લો કે અહીંયા આગળ બાહ્ય ક્ષેત્ર મૂકેલું હોય. અત્યાર સુધી આપણે આ જે વાત કરી ને એમાં બાહ્ય ક્ષેત્ર કેટલું હતું? બાહ્ય ક્ષેત્ર બરાબર કેટલું હતું? 0 હતું. એટલે બાહ્ય ક્ષેત્ર હતું નહીં. હવે બાહ્ય ક્ષેત્રમાં કેટલી સ્થિતિ ઉર્જા થાય એ જાણવાનું છે. બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. ઓકે, ટોપિકનું નામ છે બાહ્ય ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા. સપોઝ માન લો કે અહીં આગળ પહેલેથી જ કોઈક વિદ્યુતભાર એટલે કોઈક છે જેમાં E0 નથી. તો આના અહીં આગળ આપણે Q1 ને લઈને આવવો હોય તો કંઈક ને કંઈક તો કામ કરવું પડશે. તો કેટલું કામ કરવું પડશે? તો W બરાબર અથવા U બરાબર લખી દેશો તો પણ ચાલશે હવે તો, કારણ કે ખબર પડી ગઈ છે આપણને કે ખાલી સ્થિતિ ઉર્જા અહીંયા હોવાની છે. Q1 into V R અહીં લખી શકીએ છીએ R1. ઓકે સર, એટલે કે અહીં આગળ પહેલેથી જ કોઈ બેઠેલું છે, એટલે પહેલેથી જ વિદ્યુત ક્ષેત્ર છે. તો અહીં આગળ પહેલેથી જ કામ કરવું પડશે. હવે સપોઝ માન લો તમે એક બીજો વિદ્યુતભાર લઈને આવ્યા અહીં આગળ Q2, તો આ તો રહેવાનું જ છે ને. U બરાબર Q2 VR2, એટલે અંતર R સુધી. ઓકે, ત્રીજું શું લાગવાનું છે આમાં? તો આની પર બી કામ કરવું પડશે ને. તો આ અંતર કેટલું માની લઈએ આપણે? R12. એટલે આપણે જે ભણ્યા છે કે Q1 Q2 ના છેદમાં R12. એટલે કુલ વિદ્યુત સ્થિતિ ઉર્જા, કુલ સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો U બરાબર U1 U2 અને U3 આપણે પ્લસ કરી દઈશું. U1 પ્લસ U2 પ્લસ U3. U1 કેટલું છે તમારું? તો Q1 into VR1. ઓકે, U2 કેટલું છે? Q2 VR2 પ્લસ Q3 એટલે કે Q1 Q2 ના છેદમાં R12. એમ જેમ જેમ વિદ્યુત ભારો એડ થતા જશે એવી રીતે આપણે અહીંયા આગળ પ્લસ કરતા જઈશું. એટલે એવી રીતે આપણને સ્થિતિ ઉર્જાનો સરવાળો આપણને ટોટલ મળી જશે. એટલે બાહ્ય ક્ષેત્રમાં જો સ્થિતિ ઉર્જા શોધવી હોય તો આવી રીતે તમે શોધી શકો છો. એના માટે ઉદાહરણ તમને 5 આપેલો છે, એ આપણે ગણીશું એટલે તમને આ ટોપિક બી ક્લિયર થઈ જશે. સો હવે આપણે એક નવો ટોપિક જોવા જઈ રહ્યા છે જેનું નામ છે બાહ્ય ક્ષેત્રમાં અથવા તો સમાન બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. એટલે કે અહીં હેડિંગ મારીશું આપણે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલની સ્થિતિ ઉર્જા. એટલે કે જો સમાન બાહ્ય ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકી દઈએ તો એના વડે કેટલી સ્થિતિ ઉર્જા થશે એ આપણે અહીંયા જાણવાના છે. તો સૌથી પહેલા આપણે આકૃતિ દોરીશું, સમાન બાહ્ય ક્ષેત્ર દોરી દઈશું. જો તમે ફર્સ્ટ ચેપ્ટર બરાબર ભણ્યા હશો, આ વિડીયો જોયા હશે તમે, તો તમને આઈડિયા હશે કે જો સમાન ક્ષેત્રમાં ડાયપોલ મૂકીએ તો આવી રીતે આપણે દોરવાનું હોય છે આકૃતિ એની. કારણ કે અહીંયા આગળ પોઝિટિવ હશે, અહીંયા આગળ નેગેટિવ હશે. આ બંને વચ્ચેનું અંતર કેટલું હોય છે? 2a હોય છે. અને અહીંયા આગળ મધ્ય બિંદુ લઈ લઈએ આપણે O.
અને અહીંયા આગળ આપણે માની લઈએ થીટા ખૂણો છે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્રની દિશા છે તમારી. હવે સમજો વાતને કે સમાન બાહ્યક ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને મૂકીએ ત્યારે કુલ બળ કેટલું થઈ જશે? શૂન્ય થઈ જશે. જો કુલ બળ શૂન્ય થઈ જાય એટલે શું આવવાનું છે? આપણે ટોર્ક આવવાનું છે. તો ટોર્ક બરાબર સૂત્ર શું હતું? ટોર્ક બરાબર પીઈ સાઇન થીટા સૂત્ર હતું. આપણે શું જોઈએ છે? સ્થિતિ ઉર્જા. જ્યારે પણ સ્થિતિ ઉર્જા શોધવી હોય તમારે કાર્ય શોધી લો એટલે તમારું કામ બની જવાનું છે. કારણ કે કાર્ય ઉર્જા પ્રમેય એ જ કહે છે કે જો કાર્ય એ પૂરેપૂરું સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થતું હોય એટલે કે કાર્ય ઉર્જા ડાયરેક્ટ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કાર્ય શોધવાનું છે એટલે ડબલ્યુ શોધવાનો છે આપણે. તો જો ડબલ્યુ બરાબર આપણે સૂત્ર યાદ કરીએ તો બળ ગુણ્યા શું હતું? સ્થાનાંતર હતું. પણ અહીં આગળ બળ શૂન્ય થઈ જાય છે એટલે અહીં આગળ આપણે એક સૂત્ર નવું યુઝ કરવાના છે કે ડી ડબલ્યુ બરાબર નાનું કાર્ય બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા. જેવી રીતે અહીં આગળ આપણે લખતા હતા કે ડી ડબલ્યુ બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, એવી જ રીતે અહીંયા આવશે બળની જગ્યાએ ટોર્ક આવી જશે અને સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર ડી થીટા આવશે. એટલે અહીં આગળ આપણું પિક્ચર ક્લિયર થઈ ગયું કે ડી ડબલ્યુ બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા. પણ આપણે તો એકચ્યુઅલીમાં શું જોઈએ છે? કુલ કાર્ય જોઈએ છે. તો અહીં આગળ બંને બાજુ આપણે શું કરીશું? સંકલન લઈ લઈશું. જો બંને બાજુ સંકલન લઈએ આપણે તો અહીં આગળ કુલ કાર્ય કેટલું થઈ જશે? ડબલ્યુ થઈ જશે. અહીં આગળ જે થીટા છે એ કઈથી કઈ બદલાઈ રહ્યો છે? તો થીટા 1 થી થીટા 2 થઈ રહ્યો છે. ટાઉ બરાબર સૂત્ર શું છે? તો પીઈ સાઇન થીટા ડી થીટા. જે અચળ કિંમત છે એ સંગ્રહની બહાર કાઢી લઈશું આપણે. એટલે પી અચળ છે, ઈ અચળ છે, જે બદલાવાના નથી. કારણ કે બાહ્ય ક્ષેત્ર પણ આપણે અચળ કરી દીધું છે, એને બદલવાનું નથી. જે ડાયપોલ છે, ડાયપોલની મુવમેન્ટ એટલે પી, એ પણ બદલાવાનું નથી. તો ખાલી બદલાય છે શું છે? ખૂણો બદલાય છે. તો થીટા 1 થી થીટા 2 અહીં શું લખીશું આપણે? સાઇન થીટા ડી થીટા. સાઇન થીટાનું જ્યારે સંકલન જો શીખીશું ત્યારે ખબર પડશે કે સાઇન થીટાનું સંકલન જો ના આવડતું તો યાદ રાખી લેવાનું છે તમારે આ વસ્તુ. પીઈ અહીં આગળ સંકલન સાઇન થીટાનું થશે માઇનસ કોસ થીટા. કઈથી કઈ? તો થીટા 1 થી લઈને થીટા 2 સુધીનો. હવે કેવી રીતે મૂકવાનું છે? તો જો માઇનસ હોય તો સૌથી પહેલા એને બહાર કાઢી લો, માઇનસ પીઈ. હવે મૂકવાની મેથડ જોઈએ. કોસ અપર લિમિટ માઇનસ કોસ લોઅર લિમિટ. તો અહીં આગળ આપણું એક સૂત્ર બની ગયું છે ડબલ્યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1. હવે સપોઝ માન લો કે આપણે આપણી રીતે એક કન્ડિશન લઈએ, એક શરત લઈએ કે જો થીટા 1 બરાબર π/2 હોય તો શું થશે? ડબલ્યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા 2 માઇનસ કોસ થીટા 1 કેટલો લઈએ છીએ આપણે? ઇનિશિયલ જે છે એ આપણા હાથમાં છે. ડાયપોલને કેવી રીતે રાખવો છે એ આપણા હાથમાં છે એટલે આપણે cos π/2 અહીંયા લઈ લીધો છે. તો cos π/2 નો જવાબ શું આવશે? 0 આવવાનો છે એટલે માઇનસ પીઈ cos થીટા 2. તો અહીંયા આગળ આપણું એક સૂત્ર બની ગયું છે ડબલ્યુ બરાબર માઇનસ પીઈ cos થીટા, અથવા એવી રીતે લખી શકે છે ડબલ્યુ બરાબર માઇનસ પીઈ. હવે એક જ થીટા છે એટલે cos થીટા લખીશું. તો આપણે આને આવી રીતે લખી શકીએ છીએ માઇનસ પી ડોટ ઈ. એક નવું સૂત્ર બન્યું છે આપણે ડબલ્યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા અથવા તો માઇનસ પી ડોટ ઈ. અહીં આગળ એક કન્ડિશન લઈએ કે થીટા આવ્યો છે એટલે કે થીટા જો 0 ડિગ્રી હોય, આ જે થીટા છે એ 0 ડિગ્રી હોત તો આપણો ડબલ્યુ કેટલો બને અથવા તો યુ કેટલો બને? આ જ છે યુ તમારો. યુ બરાબર માઇનસ પી ડોટ ઈ. કારણ કે જેટલું કાર્ય કરીશું એ બધું શેમાં કન્વર્ટ થવાનું છે? સ્થિતિ ઉર્જામાં કન્વર્ટ થવાનું છે. અહીંયા પણ લખી શકો છો યુ બરાબર માઇનસ પીઈ કોસ થીટા. એક જ થીટા છે એટલે આપણે અહીંયા આગળ ખાલી થીટા 2 ની જગ્યાએ થીટા લખી દઈએ. જો થીટા 0 હોય તો ડબલ્યુ કેટલો થશે અથવા યુ કેટલો થશે? સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો યુ બરાબર માઇનસ પીઈ કોસ 0 અને કોસ 0 ની કિંમત જે હોય છે એ કેટલી હોય છે? 1 હોય છે એટલે માઇનસ પીઈ આવવાનું છે યુ બરાબર. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો સ્થિતિ ઉર્જા કેટલી થશે? તો 100% શૂન્ય થઈ જવાની છે. અને થીટા બરાબર જો 180 ડિગ્રી હોય તો યુ નું મૂલ્ય કેટલું થવાનું છે? તો માઇનસ પીઈ કોસ 180 અને કોસ 180 નું મૂલ્ય જે હોય છે એ -1 હોય છે. એટલે અહીંયા લખીશું પીઈ -1. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે યુ બરાબર આપણો જવાબ આવી ગયો છે પ્લસ પીઈ. અહીં ધ્યાન રાખવાનું છે તમારે પ્લસ પીઈ ક્યારે આવશે અને
માઇનસ પી ક્યારે આવશે એ બંને તમને ખબર હોવી જોઈએ. તો અહીંયા આગળ આપણો આ ટોપિક કમ્પ્લીટ થઈ રહ્યો છે. જ્યારે આપણે બાહ્ય ક્ષેત્રમાં ડાયપોલને મૂકીએ ત્યારે એના વડે ઉદ્ભવતું સ્થિતિ ઉર્જા એ આપણે અહીંયા ખબર પડી ગઈ છે. હવે આપણે એક થિયરેટિકલ ટોપિક જોવા જઈ રહ્યા છે, જેમાં પહેલો ટોપિક અહીંયા ટોપિકનું નામ છે સુવાહકનું વિદ્યુત ક્ષેત્ર. આ ટોપિકમાંથી મોટો ક્વેશ્ચન નથી બનતો, પરંતુ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન્સ બને છે. સુવાહકોનું સ્થિત વિદ્યુત ક્ષેત્ર એટલે કે આપણે જે પહેલું ચેપ્ટર ભણ્યા છે એ અને બીજું ચેપ્ટર જે ભણ્યા એ બંનેનું કમ્બાઈન કરીને અહીંયા ભણવાના છે સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર. 6 પોઈન્ટ ભણવાના છે આપણે અહીંયા આગળ. એમાં પહેલો પોઈન્ટ જે છે એ આપણે લખવા જઈ રહ્યા છે. કેટલા ઈઝી પોઈન્ટ છે જોજો ધ્યાનથી. સુવાહકોની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે સમજીશું, પૂરું ડિટેલમાં જવાના છે. સુવાહકોની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર પૂછે તો કેટલું હોય? તો 0 હોય છે. કેવી રીતે સર? સમજો. સપોઝ માન લો આપણે એક બાહ્ય ક્ષેત્ર લઈએ. ઓકે, અહીંયા આગળ બાહ્ય ક્ષેત્ર, એની અંદર આપણે સુવાહકને મૂકી દીધો. અહીં આગળ કઈથી વિદ્યુત ક્ષેત્ર કઈથી સ્ટાર્ટ થાય? પ્લસ થી માઇનસ માં અંત પામે. ઓકે, બધાને ખબર છે ધન થી શરૂ થઈ ઋણ પર અંત પામે છે. હવે જ્યારે આપણે સુવાહકની વાત કરીએ છીએ ત્યારે આની અંદર વિદ્યુત ભારો કેવા હશે? મુક્ત હોવાના છે. એટલે બધા વિદ્યુત ભારો જે ઋણ છે એ બધા કઈ આવી જશે? આ બાજુ આવી જશે. જેટલા ધન છે બધા કઈ આવી જશે? આ ખૂણે આવી જશે. ઓકે, અહીં આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ થઈ જશે? ધન થી ઋણ જ છે ને, અંદરની દિશા જે છે એ કઈ થઈ જશે? અંદર ઈ. બરાબર છે, આ થઈ જવાની. બહારની વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? આ છે. ક્યાં સુધી આ પ્લસ અને માઇનસ આવી રીતે અલગ થતા રહેશે? જ્યાં સુધી આ બંનેના મૂલ્ય એટલે ઈ એક્સટર્નલ અને ઈ ઇન્ટરનલ બંને મૂલ્ય સરખા નહીં થઈ જાય ત્યાં સુધી આ થતું રહેશે. અને જો સરખા થઈ ગયા એનો મતલબ કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જશે? 0 થઈ જવાનું છે. તો આ સિમ્પલ ટોપિક હતો કે સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે? 0 હોય છે. બીજો પોઈન્ટ મને એ કહો કે આપણે એક વિદ્યુત ભારિત સપાટી લઈ લીધી. એના દરેક બિંદુએ અહીં આગળ વિદ્યુત ક્ષેત્ર જોવા જઈએ. આ જગ્યાએ, આ જગ્યાએ, આ જગ્યાએ, ચલો અલગ પેન લઈ લઈએ એટલે તમને દેખાય. આ જગ્યાએ, આ બિંદુએ, આ બિંદુએ, આ બિંદુએ, દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની દિશા કેવી હશે? સિમ્પલ વસ્તુ છે, એ બધી જગ્યાએ કેવી હશે? લંબ હોવાની છે. એટલે અહીંયા લખવાનું છે આપણે કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર સ્થિત વિદ્યુત ક્ષેત્ર દરેક બિંદુએ સપાટીને દરેક બિંદુએ કેવું હશે? લંબ હોય છે. તો બીજો પોઈન્ટ તમારો ક્લિયર થઈ ગયો હશે. ત્રીજો પોઈન્ટ શું કહેવા જઈ રહ્યો છે કે સપોઝ માન લો કે સ્થાયી સ્થિતિ હોય. માન લો આપણે કશી જ મગજમારી નથી કરતા અને આ સ્થાયી સ્થિતિ છે, તો અંદર કુલ વિદ્યુત ભાર કેટલો હોઈ શકે છે? 0 વોટ. કુલ વિદ્યુત ભાર 0 નો મતલબ એ છે કે જેટલા ધન છે એટલા જ ઋણ હોવાના છે, એટલે કે વધારાનો વિદ્યુત ભાર હોઈ શકશે નહીં. તો અહીંયા લખીશું આપણે સ્થાયી સ્થિતિમાં સુવાહકના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુત ભાર હોઈ શકે નહીં. ઓકે, ત્રીજો પોઈન્ટ બી ક્લિયર થઈ ગયો હશે. ચોથો પોઈન્ટ,
આ ચોથો પોઈન્ટ બી આપણે ભણી ચુક્યા છે. મને એ કહો કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? શૂન્ય. તો વાત આવી કે વી કેટલું હશે? તો જો તમે આગળના ટોપિકો ભણ્યા હશે તો તમને ખબર હશે કે અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે કે વી કેવું થઈ જશે? અચળ થઈ જશે. અને એ અચળ કેટલું હશે તો એ આપણે અહીંયા જોવાના છે. સુવાહકના સમગ્ર કદમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેવું હોય છે? અચળ હોય છે. અને અંદરના ભાગમાં તેનું મૂલ્ય સપાટીના મૂલ્ય બરાબર હોય છે. સપાટીના મૂલ્ય બરાબર હોય છે. તો અહીં આગળ ચોથો પોઈન્ટ બી ક્લિયર થઈ ગયો હશે તમને. હવે નેક્સ્ટ જોવા જઈ રહ્યા છે આપણે પાંચમો પોઈન્ટ. પાંચમો પોઈન્ટમાં એવું પૂછવામાં આવ્યું છે આપણને કે વિદ્યુત ભારિત સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? સુવાહકની સપાટી પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? તો વિદ્યુત ભારિત જે સુવાહક છે એની સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સિગ્મા અપોન એપ્સિલોન 0 થવાનું છે. અને વિદ્યુત ક્ષેત્ર એ સદિશ રાશિ છે એટલે અહીંયા આપણે એકમ સદિશ n પણ લખવાનો રહેશે. કેવી રીતે સર આ આવ્યું એ તમે અમને સમજાવો. ગોસના નિયમ પરથી ફાઈ બરાબર સૂત્ર શું છે? તો ઈ એ કોસ થીટા બધાને યાદ હશે. અને થીટા અહીંયા આગળ આપણે 0 લઈ લેવાના છે એટલે ફાઈ બરાબર આપણું સૂત્ર બની જશે ઈ એ. સમીકરણ નંબર 1. બીજું સૂત્ર શું હતું? ફાઈ બરાબર ક્યુ ના છેદમાં એપ્સિલોન 0. ક્યુ બરાબર સૂત્ર શું હતું? સિગ્મા એ ના છેદમાં એપ્સિલોન 0. આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 2. જો આ બંનેને સોલ્વ કરીએ તો ઈ એ બરાબર આપણું સૂત્ર શું થઈ જશે? સિગ્મા એ ના છેદમાં એપ્સિલોન 0. એ થી એ અહીંયા કટ થઈ ગયું એટલે ઈ બરાબર આપણું સૂત્ર આવી ગયું છે સિગ્મા અપોન એપ્સિલોન 0, જે તમારા સપાટી પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય હોવાનું છે, જે આપણે અહીંયા સાબિત કરી ચૂક્યા છે. અહીં આગળ છઠ્ઠો પોઈન્ટ આપણે જોવા જઈ રહ્યા છે. પાંચમો પોઈન્ટ જોઈ લીધો છે આપણે. છઠ્ઠા પોઈન્ટમાં એવું કહેવા જઈ રહ્યા છે કે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. હવે એનો મતલબ શું છે એ સમજીએ. જો જૂની બુકમાં તમે જોવા જશો ને તો બહુ મસ્ત એનો મિનિંગ આપેલો હતો. એનસીઆરટી ની નહીં, આપણે જીએસસીબી ની જે જૂની બુક હતી એમાં બહુ મસ્ત રીતે આપણને એક આકૃતિ દોરીને આપેલી હતી. એ જ રીતે હું તમને સમજાવવા માંગુ છું અહીંયા આગળ. એ રીતે જ આપણે સમજીશું તો મજા આવી જશે તમને. સપોઝ માન લો કે આપણે એક કાર માની લઈએ કે આ કાર જે છે એ આખી તમારી સ્ટીલ એટલે કે મેટલની બનેલી છે, ધાતુની બનેલી છે, કોઈ પણ. હવે સપોઝ માન લો કે અહીંયા વીજળી પડી તો તમે આની અંદર બેઠા છો તો શું તમને કરંટ લાગશે? શું તમને અસર થશે? ના, કારણ કે આની અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જવાનું છે? શૂન્ય થઈ જવાનું છે. એટલે તમને કોઈ જ ફરક પડવાનો નથી. પણ કન્ડિશન શું હતી? આખી ગાડી કેવી હોવી જોઈએ? ધાતુની હોવી જોઈએ. એટલે કે જ્યારે પણ વીજળી પડે, તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે વીજળી પડી અહીંયા આગળ અને એક માણસનું મોત થઈ ગયું. તો જ્યારે પણ વીજળી પડે, જો તમે કોઈ એક એવા વસ્તુની અંદર જતા રહો જે છે ધાતુની બનેલી એટલે કે મેટલની બનેલી, તો તમે અહીં આગળ સેફ છો પૂરેપૂરા. કારણ કે અહીં આગળ કોઈ જ તમને અસર થવાની નથી આ વીજળીની. કારણ કે અંદર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવાનું છે? શૂન્ય હોવાનું છે. અને જ કહેવાય છે સ્થિત વિદ્યુત શિલ્ડિંગ. તો અહીં આગળ આપણા 6 પોઈન્ટ કમ્પ્લીટ થઈ ગયા છે. સો સુવાહકોનું સ્થિત વિદ્યુત શાસ્ત્ર વાળો ટોપિક એટલે 6 પોઈન્ટ આપણા અહીંયા કમ્પ્લીટ થઈ ગયા છે. એક નવો ટોપિક જોવા જઈ રહ્યા છે જેનું નામ છે ડાઇલેક્ટ્રિક. ડાઇલેક્ટ્રિક પદાર્થ. તો આપણે આગળના ટોપિકમાં જોઈ ચૂક્યા કે જો બાહ્ય ક્ષેત્રમાં આપણે એક સુવાહકને મૂકીએ તો શું થાય છે. સપોઝ આ બાહ્ય ક્ષેત્ર છે, એમાં આપણે સુવાહકને મૂકી દીધું. અહીં આગળ પોઝિટિવ હતું, અહીં આગળ નેગેટિવ હતું. અહીં આગળ બધા નેગેટિવ આવી જશે, અહીં આગળ બધા
પોઝિટિવ આવી જશે. ક્યાં સુધી આ થતું રહેશે? જ્યાં સુધી બહારનું ક્ષેત્ર અને અંદરનું ક્ષેત્ર સમાન ના થઈ જાય ત્યાં સુધી. એટલે અહીંયા સુવાહકની અંદર કોઈ વિદ્યુત ક્ષેત્ર પૂછે તો ઈ કેટલો થઈ જવાનો છે? તમારો 0 થઈ જવાનો છે. પરંતુ જો આ જ વસ્તુ આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થની વાત કરવા જઈએ, એટલે કે આપણે આ સમાન બાહ્ય ક્ષેત્ર કરી દીધું અને એની અંદર આપણે એક ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકી દીધો. તો હવે સમજો અહીંયા વાતને કે અહીંયા પણ એવું તો થવાનું જ છે, માઇનસ આવવાનું છે, પ્લસ આવવાનું છે, પરંતુ જે અહીંયા આગળ બંને સમાન મૂલ્યના થઈ જતા હતા એટલે ઈ 0 થઈ જતું હતું. અહીંયા અંદરનું જે વિદ્યુત ક્ષેત્ર મળવાનું છે એ બહારના વિદ્યુત ક્ષેત્ર કરતા ઓછું થવાનું છે. એટલે પૂરેપૂરું એને નાબૂદ નથી કરવાનું, એ ઘટાડવાનું છે ખાલી. એટલે ઈ અંદર 0 થવાનું નથી. તો આવા પદાર્થોને ડાઇલેક્ટ્રિક પદાર્થો કહે છે. હવે ડાઇલેક્ટ્રિક પદાર્થ જ્યારે આ કેમ આવું થઈ રહ્યું છે એ જાણવું હોય તો એના આણ્વિક સ્તરે જવું પડે. તો અણુઓના સ્તરે એ ડાઇલેક્ટ્રિક પદાર્થના બે પ્રકાર છે. એક છે અધ્રુવીય અણુઓ અને બીજું છે ધ્રુવીય અણુઓ. તો આપણે અહીંયા હેડિંગ મારી દઈએ. પહેલું છે અધ્રુવીય અણુઓ. ને કદાચ તમને પૂછે કોઈ કે સમાન બાહ્ય ક્ષેત્રમાં જો આપણે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો શું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થશે અંદર? તો ના, નહીં થાય. કારણ કે અહીં આગળ અણુઓના સ્તરે આપણે જોવા જઈશું કે બધા જ નેગેટિવ આ બાજુ નથી આવી જવાના, બધા પોઝિટિવ આ બાજુ નથી આવી જવાના. એટલે કે ઈ અંદર 0 થવાનું નથી. એટલે બાહ્ય ક્ષેત્ર અને અંદરનું ક્ષેત્ર એટલે એ બંને સમાન મૂલ્યના નથી થવાના. એટલે એ અંદર ઈ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થવાનું નથી. તો અધ્રુવીય અણુઓ એટલે શું અને ધ્રુવીય અણુઓ એટલે શું? તો પહેલા જોવા જઈ રહ્યા છે આપણે અધ્રુવીય અણુ. જો પોઝિટિવ અને નેગેટિવ એકબીજા પર જો સંપાત થાય, સિમ્પલ વ્યાખ્યા કહું તમને તો જો ધન વિદ્યુતભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થાય, ધન વિદ્યુત ભારનું કેન્દ્ર અને ઋણ વિદ્યુત ભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત થાય તેવા અણુઓને શું કહીશું? આપણે અધ્રુવીય અણુઓ કહીએ છીએ. વ્યાખ્યા ખબર પડી ગઈ હશે તમને કે અધ્રુવીય અણુઓ કોને કહેવાય છે? પોઝિટિવ અને નેગેટિવ એકબીજા પર જો સંપાત થઈ જતા હોય તેને કેવા અણુઓ કહેવાય છે? અધ્રુવીય અણુ કહેવાય છે. બીજી વસ્તુ, જો પોઝિટિવ અને નેગેટિવ સાથે સાથે રહેતા હોય તો ડાયપોલ મોમેન્ટ એની હોવાની જ નથી. એટલે કાયમી ડાયપોલ મોમેન્ટ કેવી હશે? શૂન્ય હોય છે. એટલે લખી શકો છો કાયમી ડાયપોલ મોમેન્ટ હોતી નથી, શૂન્ય હોય છે. બીજી વસ્તુ કે એના ઉદાહરણો કયા કયા છે? તો અધ્રુવીય અણુઓના ઉદાહરણો છે H2 છે, O2 છે, બીજા ઘણા છે જે તમે કેમિસ્ટ્રીમાં ભણી ચૂક્યા હશો, રસાયણ વિજ્ઞાનમાં ભણી ચૂક્યા હશો. તો એ તમારે અહીંયા આગળ મને કોમેન્ટમાં જણાવવાના છે બીજા અધ્રુવીય અણુઓ આ પ્રકારના હોઈ શકે છે. એક તમને આકૃતિ દોરીને દેખાડી દઉં છું. આ H છે, એની બાજુમાં આ H છે, અહીંયા આગળ અને આ H અને આ H એટલે H2 ના અણુઓ આ રીતે આમ જોવા જશો તમે અહીંથી, આ બંનેના અણુઓ કેવા થતા હશે? પોઝિટિવ અને નેગેટિવના અણુઓ એકબીજા પર સંપાત થતા હશે. એટલે આને અધ્રુવીય અણુઓ કહેવામાં આવે છે. જો 3D પિક્ચર જોશો તો તમને ક્લિયર કટ એ વસ્તુ દેખાવાની છે. તો આ અણુઓ કેવા કેવા છે? અધ્રુવીય અણુઓ. બીજો પ્રકાર છે એનો ધ્રુવીય અણુઓ. તો અહીંયા બીજો પ્રકાર લખીશું ધ્રુવીય અણુઓ. થિયરિટિકલ ટોપિક છે એટલે થોડુંક સમજવું પડશે તમને. તો અહીં આગળ વસ્તુ એ કહેવા આવી રહી છે કે જો પોઝિટિવ અને નેગેટિવ એકબીજા પર સંપાત ના થતા હોય તો એવા અણુઓને શું કહેવાય છે? ધ્રુવીય અણુ. એટલે લખીશું આપણે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર, ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એકબીજા પર સંપાત ન થાય તો તેવા અણુઓને
ધ્રુવીય અણુઓ કહે છે. સિમ્પલ વ્યાખ્યા છે કે ધ્રુવીય અણુ એટલે શું? કે ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનું જો કેન્દ્ર એકબીજા પર સંપાત ના થાય તો તેવા અણુને ધ્રુવીય અણુ કહે છે. હવે એકબીજા પર સંપાત નથી થતા એટલે કાયમી ડાયપોલ મોમેન્ટ હોવાની છે. અહીંયા આગળ તો શું લખીશું? અહીંયા આગળ કાયમી ડાયપોલ મોમેન્ટ હશે, એટલે કે ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોવાની નથી. હવે ઉદાહરણની વાત આવી અહીંયા આગળ, તો ઉદાહરણ કયા કયા છે આના? તો ઉદાહરણમાં આવશે HCl છે, H2O છે. સેમ આપણે બીજા ઘણા છે અહીંયા આગળ ધ્રુવીય અણુઓના ઉદાહરણો, એ તમે કોમેન્ટમાં મને અહીંયા જણાવશો. અધ્રુવીય અણુ અને ધ્રુવીય અણુ આપણે અહીંયા આગળ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે જેનું નામ છે ધ્રુવીભવન. ધ્રુવીભવન જેને ઇંગ્લિશમાં કહેવાય છે પોલેરાઇઝેશન. એટલે આપણે અહીંયા કેપિટલ P વડે દર્શાવવાના છે. ઓકે, સૌથી પહેલા સમજીએ કે સપોઝ માન લો કે આ અધ્રુવીય અણુઓ જે ભણ્યા છે આપણે એને E બરાબર 0 એટલે કે બાહ્ય ક્ષેત્ર નથી, તો શું થશે? પોઝિટિવ નેગેટિવ જોડે રહેવાના છે, પોઝિટિવ નેગેટિવ જોડે રહેવાના છે, પોઝિટિવ નેગેટિવ જોડે રહેવાના છે, પોઝિટિવ નેગેટિવ જોડે રહેવાના. હવે માન લો કે આ અહીં આગળ E0 હશે તો અહીં આગળ પોલેરાઇઝેશન હોવાનું જ નથી, કારણ કે આ અલગ થવાના નથી. એટલે ડાયપોલ મોમેન્ટ આની કેટલી હશે? કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી હોવાની છે? શૂન્ય હોવાની છે. ડાયપોલ મોમેન્ટનો સિમ્બોલ પણ P છે, ધ્યાન રાખજો. અહીંયા આગળ નાનો P લખી દેજો આવી રીતે. તો P બરાબર કેટલું થવાનું છે? 0. હવે આ જ વસ્તુ જો ધ્રુવીય અણુઓ માટે કરીએ આપણે તો શું થતું હશે? નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ, નેગેટિવ પોઝિટિવ. E ક્યારે વાત કરી રહ્યા છે આપણે? 0 હશે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર નથી, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર નથી. તો આ અસ્ત વ્યસ્ત ગતિ કરીને કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જવાની છે? આમાં પણ 0 થવાની છે. એનો મતલબ હું તમને એકદમ સિમ્પલ વેમાં સમજાવું કે સપોઝ માન લો એક ક્લાસ છે, એમાં એક ટીચર નથી અવેલેબલ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અવેલેબલ નથી. જો ટીચર ના હોય તો તમે જો સારા છોકરાઓ હશે તો શાંતિથી જ બેસવાના છે, પણ માન લો કે થોડા તોફાની છોકરાઓ છે તે એકબીજાને એ અસર નાબૂદ કરીને કુલ ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ જવાની છે? શૂન્ય થઈ જવાની છે. તો એ જ વસ્તુ અહીંયા કહેવા જઈ રહ્યા છીએ આપણે. હવે માન લો કે આમાં ટીચર આવી ગયા એટલે કે E0 નથી, તો શું થશે? તો અહીંયા આગળ બધા આવી રીતે ગોઠવાઈ જશે. એટલે શું થયું? ડાયપોલ મોમેન્ટ થઈ ગઈ છે અહીંયા આગળ. તો આ ડાયપોલ મોમેન્ટ કેટલી થાય છે? કેટલા છોકરાઓ સીધી રીતે ગોઠવાઈ ગયા છે, કેટલા અણુઓ સીધી રીતે ગોઠવાઈ ગયા છે, તો એને જ કહેવાય છે પોલેરાઇઝેશન, એટલે ધ્રુવીભવન. સેમ વસ્તુ આમાં થઈ છે, સેમ વસ્તુ આપણા ધ્રુવીય અણુઓ પણ થવાની છે. જે તોફાન કરતા હતા એ બધા છોકરાઓ કેવા થઈ જશે? હવે શાંત થઈ જશે. જે તોફાન કરતા હતા એવા અણુઓ કેવા થઈ જશે? શાંત થઈ જશે. તો એ કહેવાશે કે અહીં આગળ ધ્રુવીભવન થયું છે. એટલે કે ડાયપોલ મોમેન્ટ કેટલી થઈ છે એકમ કદ દીઠ, એને કહેવાય છે ધ્રુવીભવન. તો ધ્રુવીભવનની વ્યાખ્યા જો તમારે બનાવવી હોય તો એ બનાવી શકો છો કે એકમ કદ દીઠ થયેલ ડાયપોલ મોમેન્ટને ધ્રુવીભવન કહે છે. હવે જો બે સૂત્ર અહીંયા બનવાના છે, જે બુકમાં નથી આપ્યું એ સૂત્ર પણ તમને અહીંયા આગળ હું દેખાડ દઉં છું. કેપિટલ P એટલે ધ્રુવીભવન છે, અહીં લખવું હોય તો લખી દો તમે જોડે જોડે, ધ્રુવીભવન. અહીં આગળ સ્મોલ p આવશે જે છે ડાયપોલ મોમેન્ટ. એકમ કદ દીઠ એટલે નીચે શું આવશે? V આવવાનો છે. તો અહીં આગળ સૂત્ર બની ગયું છે કેપિટલ P બરાબર સ્મોલ p ના છેદમાં V, ડાયપોલ મોમેન્ટ પર યુનિટ વોલ્યુમ, અથવા તો એકમ કદ દીઠ ડાયપોલ મોમેન્ટને આપણે શું નામ આપીશું? ધ્રુવીભવન કહે છે. એક નવી રાશિ આવી છે તો અહીંયા એકમ પણ આવવાનો છે પિક્ચરમાં. તો એકમ શું થશે આનો?
ડાયપોલ મોમેન્ટનો એકમ શું થશે? કુલમ મીટર. અહીંયા આગળ કુલમ મીટર છે, ધ્યાન આપજો. આ સી મેં કેપિટલ કરેલો છે અને આ મીટર છે. કદનો એકમ શું થશે? મીટર ક્યુબ. એક મીટર થી એક મીટર કેન્સલ આઉટ થઈ જશે, એટલે આ તમારો એકમ બની ગયો છે કુલમ પર મીટર સ્ક્વેર. હવે એનું પારિમાણિક સૂત્ર આવશે. તો પારિમાણિક સૂત્ર કુલમનું બધાને ખબર હશે. અહીંયા કિલોગ્રામ તો છે જ નહીં, એટલે m0 આવશે. L -2 નીચે છે એટલે -2 લખીશું આપણે. અને કુલમનું T1A1. તો અહીં આગળ તમારું પારિમાણિક સૂત્ર તૈયાર થઈ ગયું છે ધ્રુવીભવનનું. હવે બીજી વસ્તુ કે અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્રની હાજરી જરૂર હતી. તો P ચલે છે E થવાનું છે. જેટલા સ્ટ્રિક્ટ ટીચર એટલું ધ્રુવીભવન વધારે. સિમ્પલ વસ્તુ માની લો. જેટલા સ્ટ્રિક્ટ ટીચર તમારા જે શિક્ષક હશે એ જેટલા સ્ટ્રિક્ટ હશે એટલું તમે શાંતિથી બેસવાના છો. P ચલે છે E. જ્યારે ચલે છે હટે એટલે એક અચર કિંમત આવવાની છે. જે અચર કિંમત અહીંયા આવી ગઈ છે E. એપ્સિલોન 0 E. તો P બરાબર, સોરી, અહીં આગળ આવશે એક અચર કિંમત જેને કહીશું આપણે કાઈ E. કાઈને શું કહીશું આપણે? તો ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી, એટલે વિદ્યુત સસેપ્ટિબિલિટી કહેવાય છે એને. શું કહેવાય છે એને? વિદ્યુત સસેપ્ટિબિલિટી. આને કહેવાય છે સસેપ્ટિબિલિટી. ધ્રુવીભવનનો એકમ તમને ખબર છે, ઈ નો એકમ ખબર છે, તો કાઈ ઈ નો એકમ પણ તમને ઇઝીલી મળી શકે છે, જે આપણે અહીંયા આગળ કરી દઈએ. ચલો, કાઈ ઈ બરાબર શું થશે? ધ્રુવીભવનના છેદમાં ઈ. ધ્રુવીભવનનો એકમ શું આવ્યો? કુલમ પર મીટર સ્ક્વેર. અને વિદ્યુત ક્ષેત્રનો એકમ શું છે? ન્યૂટન પર કુલમ. એટલે આનો એકમ થઈ જશે કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તો કાઈ ઈ નો જે એકમ છે એ તમે જોવા જશો તો એપ્સિલોન 0 નો એકમ બરાબર જ થવાનો છે. એટલે એ પણ એપ્સિલોન 0 નો એકમ પણ આ જ હતો. એટલે કાઈ ઈ શું છે? વિદ્યુત સસેપ્ટિબિલિટી છે. એ કેટલું સસેપ્ટિબિલિટી થઈ શકશે વિદ્યુતની એ અહીંયા આગળ આવવાનું છે. તો અહીં આગળ એક નવી ક્વોન્ટિટી મળી છે કાઈ ઈ. તો આનું પારિમાણિક સૂત્ર પણ તમારે યાદ હોવું જોઈએ. એ તમે જાતે ડિરાઈવ કરી શકો છો. તો અહીં આગળ આપણો આ ટોપિક કમ્પ્લીટ થઈ રહ્યો છે ધ્રુવીભવન. હવે નવા ટોપિક પર જઈ રહ્યા છે જેનું નામ છે કેપેસિટર. શું નામ છે? કેપેસિટર. તો સૌથી પહેલી વસ્તુ આવે છે કેપેસિટર એટલે શું? કેપેસિટરનો મતલબ એ છે કે બે પ્લેટ, સપોઝ માન લો બે પ્લેટ છે તમારી પાસે, એક ધન છે અને એક ઋણ છે. એ બંને વચ્ચેનું અંતર ડી છે. તો આનાથી જે જોડ બને છે એને કહેવાય છે કેપેસિટર. એકદમ ઈઝી વેમાં મેં તમને વ્યાખ્યા કીધી છે. એકચ્યુઅલી નવો ટોપિક એ જ છે ને, એ જોઈ લઈએ આપણે. હા, તો શું કર્યું આપણે? એકબીજાથી અલગ કરેલા સુવાહકોની જોડથી બનતી રચનાને શું નામ આપ્યું આપણે? કેપેસિટર. ઓકે, એટલે એક કેવો હોવો જોઈએ? પ્લસ ક્યુ હોવો જોઈએ. એક કેવો હોવો જોઈએ? માઇનસ ક્યુ હોવો જોઈએ. તો એ અલગ કરેલા તંત્રને, અલગ કરેલી જોડથી બનતી રચનાને આપણે નામ આપીશું કેપેસિટર. તો સર કેપેસિટરનું શું હોય? તો કેપેસિટન્સ શું હોય? કેપેસિટરનું હોય કેપેસિટન્સ. જેવી રીતે તમે અવરોધ ભણ્યા હશો 10મા ધોરણમાં, આર અવરોધ, તો એ આર આપણે શોધતા હતા. એવી રીતે જ અહીંયા કેપેસિટરનું શું હોય છે? કેપેસિટન્સ હોય છે. કેપેસિટન્સના જે કેપેસિટન્સનું મૂલ્ય હશે એને કહેવાય છે સી. કેપેસિટરનું કામ શું છે ખબર છે તમને? વિદ્યુત ભારને સંગ્રહિત કરવાનું. વિદ્યુત ભારની જે એનર્જી છે, ઉર્જા છે, એને સંગ્રહિત કરવાનું કામ કોણ કરી રહ્યું છે? કેપેસિટર કરી રહ્યું છે. હવે કેટલું કરશે તે એને કહેવાય છે કેપેસિટન્સ. કેટલા વિદ્યુત ભારને સંગ્રહિત કરશે એને શું કહેવાશે? કેપેસિટન્સ. તમે પંખામાં સાંભળ્યું છે, પંખામાં કેપેસિટર બગડી ગયું છે, તો એ કેપેસિટરની અહીંયા વાત થઈ રહી છે. તો કેપેસિટન્સનું મૂલ્ય કેવી રીતે શોધાશે? તો સી બરાબર સૂત્ર પહેલા આપણે જોઈ લઈએ, ક્યુ બાય વી. અહીંયા આગળ વી જે છે વિદ્યુત સ્થિતિમાન છે, એટલે આપણે લખવાના છે વ્યાખ્યા કે અહીંયા આગળ નવી એક રાશિ આપણે શીખી રહ્યા છે કેપેસિટન્સ. તો વ્યાખ્યા લખીએ છીએ
એકમ વિદ્યુત સ્થિતિમાન અથવા સિમ્પલ વ્યાખ્યા બનાવો ને કેમ આટલું મગજમારી કરીએ આપણે. વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન ના ગુણોત્તરને શું લીધું છે આપણે? ગુણોત્તર લીધો છે, એટલે ગુણોત્તરને શું કહેવાય છે? કેપેસિટન્સ કહે છે, જેને આપણે શેના વડે દર્શાવી છે? સી વડે દર્શાવી છે. એક નવી રાશિ આવી છે તો એનો એકમ પણ આવવાનો છે પિક્ચરમાં, તો અહીંયા લખો એકમ. આનો એકમ શું બનશે? ક્યુ એટલે વિદ્યુત ભાર છે એટલે કુલમ, અને વી પોટેન્શિયલ છે એટલે વી, કુલમ પર વોલ્ટ. આનો એકમ થઈ ગયો છે. બીજો એકમ જો જોવો હોય તમારે તો આ કેપેસિટર જેને શોધ્યું છે ને એનું નામ આવવાનું છે. ફેરાડે નામના વૈજ્ઞાનિકે શોધેલું હતું, એટલે એનું શું આવશે? ફેરાડ, એટલે કે એફ અહીંયા આગળ એનો એકમ આવી જવાનો છે. બીજો એકમ જોવો હોય હજુ તો જુઓ અહીંયા આગળ બનાવી શકીએ છીએ આપણે કુલમ પર. વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર કદાચ તમને યાદ આવતું હોય તો વોલ્ટ એટલે ડબલ્યુ પર, સોરી, વી ઇઝ ઇક્વલ ટુ બીજો એકમ વોલ્ટ, એક તો વોલ્ટ છે, બીજો એકમ શું થશે? ડબલ્યુ અપોન ક્યુ. ડબલ્યુ અપોન ક્યુ એટલે જૂલ પર કુલમ. ઓકે, એટલે એકમ થઈ ગયો તમારો કુલમ સ્ક્વેર પર જૂલ. અહીંથી પારિમાણિક સૂત્ર બનાવવું બહુ ઈઝી થઈ જશે. જુઓ તમારું બનાવીએ આપણે પારિમાણિક સૂત્ર. શું બનશે? કુલમ સ્ક્વેર એટલે એ ટી, ઠીક છે, ટી ટુ એ ટુ, કારણ કે સ્ક્વેર છે એટલે, અને અહીં આગળ જૂલ છે એટલે 12 - 2 લખી દીધું આપણે. હવે આને ઉપર લઈ જવાનું છે બસ ખાલી. m -1 l -2 t -2 ઓલરેડી છે, અહીંયા ઉપર ગયો એટલે +2 થઈ જશે, એટલે t ની ઘાત 4 થઈ જશે, અને a 2 ઉપર જ છે એટલે a 2. આ તમારું પારિમાણિક સૂત્ર થઈ ગયું છે કેપેસિટન્સ. કેપેસિટન્સ નો કોઈ એકમ પૂછે તો શું લખશો તમે? ફેરાડ લખજો. આ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકમ શું છે જે સાયન્ટિસ્ટે શોધેલું છે એ. બીજી વસ્તુ અહીંયા વાત કરીએ આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમની, તો સમજો વાતને. આ ઇમ્પોર્ટન્ટ ટોપિક ફોર એમસીક્યુ છે અહીંયા આગળ, કે ડાઇલેક્ટ્રિક માધ્યમ, ડાઇલેક્ટ્રિક માધ્યમ નું કોઈ તમને એવું કે બ્રેકડાઉન થયા સિવાય, એટલે તૂટ્યા વગર, બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે, તેને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. સિમ્પલ વસ્તુ છે, સ્ટ્રેન્થ કહેવાય. કોઈ તમને પૂછે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું, તમારી સ્ટ્રેન્થ કેટલી, તમને કોઈ મારી રહ્યું છે, તમે રડ્યા વગર કેટલો એનો સામનો કરી શકો છો, એને તમારી સ્ટ્રેન્થ કહેવાશે. સેમ વસ્તુ અહીંયા છે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ જો બ્રેકડાઉન થયા સિવાય જે મહત્તમ વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે તેને શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવાય છે. તો હવે એ જ વસ્તુ જો હવા માટે પૂછવામાં આવે તો આ એમસીક્યુ પૂછાયેલો છે, હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે? તો 3 × 10⁶ વોલ્ટ પર મીટર છે. એટલે કે આટલી એ વિદ્યુત ક્ષેત્ર તમે આપો તો એ એટલું સહન કરી શકે છે હવા, એ એની સ્ટ્રેન્થ છે. તો અહીં આગળ આ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાયેલો હતો કે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કેટલી હોય છે નીચેનામાંથી, તો 3 × 10⁶ વોલ્ટ પર મીટર તમારે ઠીક કરીને આવવાનું હતું. હવે નાના નાના એકમો છે એ આપણે ડિસ્કસ કરી લઈએ છીએ. 1 માઇક્રોફેરાડે તમને કોઈ પૂછે તો 10⁻⁶ થશે. 1 પિકોફેરાડે કોઈ પૂછે તો 10⁻12 ફેરાડે થશે, અને 1 કદાચ નેનો ફેરાડે આવે તો 10⁻9 ફેરાડે થવાનું છે. આ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ તમને, સોરી, ન્યુમેરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કામમાં આવવાનું છે. ત્યાં પીકો આપ્યું હોય તો 10⁻12 લખવાનું છે, નેનો આપ્યું હોય તો 10⁻9 લખવાનું છે, અને માઇક્રો આપ્યું હોય તો 10⁻6 લખવાનું છે.
તો અહીંયા આગળ આપણું કેપેસિટર વાળો ટોપિક કમ્પ્લીટ થઈ રહ્યો છે. નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, સમાંતર પ્લેટ કેપેસિટર. જો કેવી રીતે ટોપિક પૂછશે તમને એ અહીંયા હું સમજાવું છું. ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. હવે અહીંયાથી સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું મૂલ્ય મેળવો. અહીં એક પોઈન્ટ રહી ગયો છે આપણો કહેવાનો કે આ સી બરાબર સૂત્ર તો મળી ગયું ક્યુ બાય વી, બટ અહીંયા આગળ આ જે સી છે એ ના તો ક્યુ પર ડિપેન્ડ કરે છે ના તો વી પર ડિપેન્ડ કરે છે. વી પર આધાર રાખતું નથી, આધાર રાખતું નથી. આ નોટ ડાઉન કરીને તમારે લખવાનું છે કે સી ના તો ક્યુ પર આધાર રાખે છે ના તો વી પર આધાર રાખે છે. તો સી આધાર શેના પર રાખે છે એ આપણે અહીંયા સાબિત કરવાના છીએ. તો સૌથી પહેલી વસ્તુ આવે છે આકૃતિ. આકૃતિ કેવી રીતે દોરશો તમે એ તમને અહીંયા સમજાવી દઉં છું. સમાંતર પ્લેટ કેપેસિટર એટલે તમારે બે પ્લેટ દોરવાની છે. ઓકે, એક પ્લેટ અને આ બીજી પ્લેટ. આને પ્લેટ નંબર 1 નામ આપી દઈએ અને પ્લેટ નંબર 2 નામ આપી દઈએ. હવે આ જે છે આપણે માની લઈએ છીએ પોઝિટિવ છે અને આ જે પ્લેટ છે એ આપણે માની લઈએ છીએ નેગેટિવ છે. અહીં આગળ પ્લસ સિગ્મા છે, અહીં આગળ માઇનસ સિગ્મા છે. કદાચ તમને યાદ આવતું હોય તો આપણે એક પ્લેટ લીધેલી છે, અનંત પ્લેટ, અનંત સમાંતર પ્લેટ, અનંત પ્લેટ લીધેલી છે આપણે, જે અહીંયા આગળ આપણે સિગ્મા લેવાના છે, પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા આવવાની છે. તો અહીંયા આગળ જો પ્લેટ 1 ની બહાર અને પ્લેટ 2 ની બહાર જો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો કેટલું થવાનું છે? અહીં આગળ E1 0 થવાનું છે. એ બિંદુ લઈ લઈએ, ચલો એને એ, પછી અહીં આગળ બી લઈએ અને અહીં આગળ એક બિંદુ લઈએ અને સી નામ આપી દઈએ. તો ઈ એ કેટલું થવાનું છે? 0 થવાનું છે. સેમ વસ્તુ ઈ બી પણ કેટલું થવાનું છે? તમારું 0 થવાનું છે. લખી દો અહીંયા કે પ્લેટ 1 ની બહાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ એ બરાબર 0. પ્લેટ 2 ની બહાર ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ઈ બી બરાબર 0. હવે વાત રહી સી પર. જો પોઝિટિવ માટે બહાર તરફ, નેગેટિવ માટે અંદર તરફ, એટલે બંનેની દિશા સરખી આવી છે. તો ઈ સી બરાબર શું લખીશું આપણે? E1 પ્લસ E2, પહેલી પ્લેટ વડે વત્તા બીજી પ્લેટ વડે. તો અહીંયા લખીશું આપણે સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 વત્તા સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. જો આ સૂત્ર ક્યાંથી આવ્યું છે ખબર ના પડતી હોય તો જાઓ પહેલો ચેપ્ટરનો વિડીયો જુઓ બરાબર. ત્યાં તમને એક ગૌસના નિયમના ઉપયોગમાં બીજો નિયમ હતો, બીજો ઉપયોગ હતો, એ તમને અહીંયા મળી જશે કે પ્લેટ માટે જો કોઈ પૂછે તો શું સૂત્ર આવવાનું છે? સિગ્મા અપોન 2 એપ્સિલોન નોટ 2 એપ્સિલોન 0. તો ઈ સી બરાબર તમારું થઈ ગયું સિગ્મા અપોન એપ્સિલોન 0. જો કોઈ પૂછે કે પ્લેટ સમાંતર પ્લેટ કેપેસિટર છે તો એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો સિગ્મા અપોન એપ્સિલોન 0. આવો એમસીક્યુ પૂછાઈ શકે છે. તમે શું ટીક કરીને આવશો? સિગ્મા અપોન 2 એપ્સિલોન 0, જે ખોટો પડી જશે. કેપેસિટર હોય એટલે બે પ્લેટ હશે, બે પ્લેટ હોય એટલે અડધા વત્તા અડધો એટલે આખો થઈ જવાનો છે, એટલે સિગ્મા અપોન એપ્સિલોન 0 આવવાનું છે. સર ઈ શોધ્યું કેમ છે એ મને રીઝન પકડના. તો આપણી પાસે સી બરાબર સૂત્ર શું છે? ક્યુ બાય વી. હવે વી બરાબર સૂત્ર શું છે? ઈડી છે. તો અહીં આગળ ઈ આપણને મળી જાય તો આપણું કામ બની શકે છે, એટલા માટે આપણે આ વસ્તુ શોધેલી છે. તો અહીં આગળ ઈ મળી ગયો છે આપણને. હવે વી બરાબર આપણે લખીશું અહીંયા વી બરાબર ક્યુ અપોન સી બરાબર લખીશું, કારણ કે કેપેસિટન્સ શોધવું છે ને આપણે. તો સી બરાબર ક્યુ ના છેદમાં વી. તો ક્યુ બરાબર વી, ક્યુ અપોન વી છે. તો વી નું સૂત્ર શું છે? વી બરાબર ઈડી છે. ઓકે સર. ઈ બરાબર આપણને શું મળ્યું? સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી મળી ગયું. સિગ્મા બરાબર સૂત્ર શું છે? ક્યુ અપોન એ છે. જો સૂત્રનો જ ખેલ છે અહીંયા આગળ. તો વી બરાબર ક્યુ અપોન એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી મળી ગયું છે. સી બરાબર સૂત્ર શું હતું? ક્યુ ના છેદમાં વી. હવે આ વી ની જે કિંમત મળી છે આપણે અહીંયા આગળ મૂકી દઈશું. તો ક્યુ અપોન એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી. તો અહીંયા આગળ ક્યુ થી ક્યુ કટઆઉટ થઈ જશે, નીચેના નીચે વાળું કઈ જતું રહેશે? ઉપર જતું રહેશે. એટલે સી બરાબર તમને સૂત્ર મળી જશે એપ્સિલોન 0 એ
ડિવાઈડ બાય ડી. સર આ ડી છે શું? આકૃતિમાં આવી જઈએ પાછો આપણે. કઈ ગઈ આકૃતિ? ઓકે. આ બંને પ્લેટ વચ્ચેના અંતરને આપણે શું નામ આપીશું? ડી. એ શું છે? તો આનું ક્ષેત્રફળ છે. ક્ષેત્રફળ શું લઈશું આપણે? એ લઈ લઈશું. એટલે અહીંયા આગળ આપણું સૂત્ર આવી ગયું છે સી બરાબર એપ્સિલોન 0 એ બાય ડી. તો સી શેના પર આધાર રાખે છે? એક તો એરિયા પર એટલે ક્ષેત્રફળ પર, બંને પ્લેટ વચ્ચેના અંતર પર અને તેમની વચ્ચેના માધ્યમ પર. શેના પર આધાર રાખે છે? કયા માધ્યમમાં આપણે રાખેલું છે આ કેપેસિટરની વચ્ચે કયું માધ્યમ છે એના પર પણ આધાર રાખવાનું છે. કારણ કે એપ્સિલોન 0 છે એટલે માધ્યમ પર પણ આધાર રાખવાનું છે. તો સી ત્રણ વસ્તુ પર આધાર રાખે છે. એક ક્ષેત્રફળ પર, એક બંને પ્લેટ વચ્ચેનું અંતર પર અને ત્રીજું માધ્યમ પર આધાર રાખે છે. તો અહીંયા આગળ આ તમારા 2 માર્ક્સ તમને મળી જવાના છે કે સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર 2 માર્કમાં પણ પૂછાઈ શકે છે અથવા 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો અહીંયા સુધી તમારે ડિરાઈવ કરવાનું રહેશે. હવે માન લો કે કદાચ આપણે આ બે પ્લેટ વચ્ચે કોઈ માધ્યમ હવાની જગ્યાએ કોઈ બીજું માધ્યમ રાખી દીધું છે, તો શું થશે? એટલે કે આ બે પ્લેટ વચ્ચે, જો ટોપિકનું નામ શું છે પહેલા લખી દઈએ આપણે. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર પૂછી શકે છે. આ બી ટોપિક પૂછી શકે છે તમને 2 માર્કમાં કે 3 માર્કમાં. કેપેસિટન્સની ડાઇલેક્ટ્રિક પર અસર કે ડાઇલેક્ટ્રિકની અસર. કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. આપણે ઇન્સર્ટ શું કરવું છે ખબર છે? જેટલો વિદ્યુતભાર વધારે સ્ટોર થાય, જેટલો વિદ્યુતભાર વધારે સંગ્રહિત થાય એટલું આપણે કરવાનું છે અહીંયા. તો આપણે અલગ અલગ ટ્રાય કરી રહ્યા હતા. એમાં આપણે આ બે પ્લેટ વચ્ચે હવે હવાની જગ્યાએ કંઈક બીજું માધ્યમ મૂકી દીધું છે. તો સૌથી પહેલા જે હવા માટે આપણે શોધી લીધું છે એ શોધી લઈશું. સી બરાબર ક્યુ ના છેદમાં વી. વી બરાબર ઈડી. ઓકે સર. ઈ બરાબર આપણી પાસે શું આવ્યું? સિગ્મા અપોન એપ્સિલોન 0 આવ્યું છે અહીંયા. તો સિગ્મા અપોન એપ્સિલોન 0 ઇન્ટુ ડી. સી બરાબર ક્યુ ના છેદમાં સિગ્મા બરાબર આપણને શું આવ્યું? ક્યુ અપોન એ એપ્સિલોન 0 ઇન્ટુ ડી. ક્યુ થી ક્યુ કટ થઈ ગયેલું એટલે આપણું સૂત્ર બની ગયેલું એપ્સિલોન 0 એ બાય ડી. આ શેનું સૂત્ર મળ્યું આપણને? સી બરાબર. જ્યારે હવા હતી ત્યારે. હવે આપણે પિક્ચર થોડુંક ચેન્જ કરી રહ્યા છે. હવે શું છે અહીંયા વચ્ચે? આપણે હવાની જગ્યાએ કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ જેનું મૂલ્ય કે છે એ આપણે મૂકી દીધું છે. તો શું થશે સર? તો અહીંયા આગળ જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે એ સિગ્મા માઇનસ સિગ્મા પી ના છેદમાં એપ્સિલોન 0 થશે. સિગ્મા અપોન એપ્સિલોન 0 ની જગ્યાએ શું થઈ ગયું? સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. કારણ કે અહીંયા આગળ પોલેરાઇઝેશન થવાનું છે, ધ્રુવીભવન થવાનું છે. તો જેટલા ધ્રુવીભવન થઈ ગયા છે એટલા માઇનસ કરવા પડશે. એ સીધા થઈ ગયા છે એટલે આપણે અહીંયા માઇનસ કરવા પડશે. તો સિગ્મા માઇનસ સિગ્મા પી અપોન એપ્સિલોન 0. જ્યારે સિગ્મા માઇનસ સિગ્મા પી આપણે શોધવા જઈએ તો સિગ્મા અપોન કે એપ્સિલોન 0 થવાનું છે. અહીંયા આગળ સિગ્મા માઇનસ સિગ્મા પી નું મૂલ્ય શું થઈ જવાનું છે? અહીં લખવું હોય તો લખી દો. અહીંયા સિગ્મા માઇનસ સિગ્મા પી બરાબર આપણે લખી શકીએ છીએ સિગ્મા અપોન કે. કે શું છે? ડાઇલેક્ટ્રિક અચળાંક છે. જે માધ્યમ છે એનો ડાઇલેક્ટ્રિક અચળાંક હોવાનો છે. તો ઈ બરાબર આપણને મળી ગયું છે. હવે એનું એ જ વાર્તા કરવાની છે આપણે. વી ડેશ બરાબર ઈ ડેશ ઇન્ટુ ડી. અહીં આગળ ઈ ડેશ લખી દઈએ કારણ કે આ જૂનો ઈ જે હતો એ અલગ હતો, આ નવો ઈ જે છે એ અલગ છે. તો ઈ ડેશ બરાબર આપણને શું મળ્યું? સિગ્મા અપોન કે એપ્સિલોન 0 ઇન્ટુ ડી. તો વી ડેશ બરાબર સિગ્મા બરાબર શું થશે? ક્યુ ના છેદમાં એ. અહીંયા આગળ કે અલગથી આવશે એપ્સિલોન 0 ઇન્ટુ ડી. આપણે જોઈએ છે સી ડેશ. તો સી ડેશ બરાબર સૂત્ર શું થશે? ક્યુ ના છેદમાં વી ડેશ. તો ક્યુ ના છેદમાં વી ડેશ એટલે ક્યુ અપોન એ કે એપ્સિલોન 0 ઇન્ટુ ડી. ક્યુ થી ક્યુ કટ આઉટ થઈ ગયો અહીંયા આગળ. તો અહીંયા આગળ વધ્યું જે છે એ નીચેનું નીચે વાળું કઈ જતું રહેશે? ઉપર જતું રહેશે. કે એપ્સિલોન 0 એ બાય ડી. તો આ જે છે અલગ પેન યુઝ કરીએ તો તમને આઈડિયા આવે. એપ્સિલોન 0 એ બાય ડી એ જે હતું એ જૂનો સી હતો જે અહીંયા આપણે શોધેલો છે. એ એપ્સિલોન 0 એ બાય ડી એ આપણું શું છે? જૂનો સી છે.
તો સી ડેશ બરાબર આપણે લખી શકીએ છીએ અહીંયા આગળ એ સી. જો હવાની જગ્યાએ આપણે ડાઇલેક્ટ્રિક માધ્યમ યુઝ કરીએ તો ડાઇલેક્ટ્રિક અચળાંકનું જેટલું પણ મૂલ્ય હશે એ ઇન્ટુ સી થઈ જવાનું છે. એટલે કે હવામાં જો સપોઝ સી નું મૂલ્ય 8 પિકો ફેરાડે હોય તો માન લો કે કે આપણે 8 વારો યુઝ કરી લીધો કે ચલો માન લો બીજું કંઈક લઈ લઈએ 9 વારો યુઝ કર્યો છે. કઈ પાણીનું ડાઇલેક્ટ્રિક માધ્યમ 9 છે તો કે બરાબર 9 લીધો તો જે નવો કેપેસિટન્સનું મૂલ્ય આવવાનું છે 9 અઠા 72 પિકો ફેરાડે. એટલે કે કેપેસિટરનું મૂલ્ય આપણે વધારી શકીએ છીએ આવી રીતે. કેવી રીતે કે હવાની જગ્યાએ કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીને આપણે હવાનું મૂલ્ય કેપેસિટન્સનું મૂલ્ય વધારી શકીએ છીએ. તો આ ટોપિક અહીંયા કમ્પ્લીટ થઈ રહ્યો છે. અહીં અગર કે નું મૂલ્ય જો તમારે જાણવું હોય તો કે બરાબર આપણે એપ્સિલોન અપોન એપ્સિલોન 0 થી પણ જાણી શકીએ છીએ. આ એક સૂત્ર છે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે નવો ટોપિક ભણવા જઈ રહ્યા છે કેપેસિટરોનું સંયોજન. માન લો બીજી રીતે આપણે વધારવું હોય કેપેસિટરનું મૂલ્ય તો કેવી રીતે વધારી શકીએ અથવા ઘટાડવું હોય તો કેવી રીતે ઘટાડી શકીએ તો સંયોજનો કરીને અહીં લખીશું કેપેસિટરોનું સંયોજન. બે રીતે સંયોજન થાય છે. પહેલું છે શ્રેણી જોડાણ અને બીજું છે સમાંતર જોડાણ. તો પહેલે આપણે વાત કરવા જઈ રહ્યા છે શ્રેણી જોડાણ વિશે. સર કેવી રીતે કરવાના શ્રેણી જોડાણ? તો આ કેપેસિટર છે, એને જો આવી રીતે જોડી દઈએ તો આને કહેવાય છે શ્રેણી જોડાણ. C1 C2 C3. ખાલી એક જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. શું છે અહીંયા આગળ? એક Q છે અને એક V છે. અહીં આગળ જે છે Q જે છે શ્રેણી જોડાણમાં કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. તો V કેવું થવાનું છે? બદલાતું રહેવાનું છે. તો જે બદલાતું રહે એને આપણે કરતા બનાવી દેવાનું. V બરાબર V1 વત્તા V2 વત્તા V3. અહીં લખું એટલે લખી દો V1 V2 અને V3. કેટલો ઈઝી ટોપિક છે, જોજો ધ્યાનથી. C બરાબર સૂત્ર શું છે? Q ના છેદમાં V. તો V બરાબર સૂત્ર શું થઈ જવાનું છે? Q ના છેદમાં C. અહીં લખી દો Q ના છેદમાં CS. આ શ્રેણીને આપણે શું નામ આપ્યું છે? સિરીઝ જોડાણ, સિરીઝ કનેક્શન, એટલે CS લખી દીધું. Q ના છેદમાં C1 વત્તા Q ના છેદમાં C2 વત્તા Q ના છેદમાં C3. તો અહીં આગળ Q અપોન CS, અહીં આગળથી આપણે Q કોમન કાઢી લીધો એટલે અહીંયા શું વધ્યું? 1 અપોન C1 1 અપોન C2 વત્તા 1 અપોન C3. આ Q થી Q કેન્સલ આઉટ થઈ ગયો એટલે આપણું સૂત્ર આવી ગયું છે 1 અપોન CS બરાબર 1 અપોન C1 વત્તા 1 અપોન C2 વત્તા 1 અપોન C3. તો અહીં આગળ શ્રેણી જોડાણ માટેના આપણને સૂત્ર મળી ગયું છે. હવે એક નોંધ કરીને લખો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહેવા જઈ રહ્યો છું જે ન્યુમેરિકલ્સમાં અને MCQ પોઈન્ટ ઓફ વ્યૂ તમને કામમાં આવવાની છે. જો બધા જ કેપેસિટરનું મૂલ્ય કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોય એટલે કે સરખું હોય તો ડાયરેક્ટ સૂત્ર આપણે યુઝ કરી શકીએ છીએ CS બરાબર C/N. જેટલા કેપેસિટર હોય એ N છે એનું એક મૂલ્ય બધાનું સરખું છે એટલે કે C સરખું હશે તો C/N ડાયરેક્ટ આપણે શ્રેણી જોડાણ માટેનું આ આપણે સૂત્ર યુઝ કરીને ડાયરેક્ટ આપણે આન્સર મેળવી શકીએ છીએ શ્રેણી જોડાણ માટે. એવી જ રીતે આપણે અહીંયા સમાંતર જોડાણ માટે ભણવા જઈ રહ્યા છે. બીજું કનેક્શન કયું કરવાના છે આપણે? સમાંતર જોડાણ. સૌથી પહેલા સમજીએ આકૃતિ. સમાંતર જોડાણની આકૃતિ કેવી હશે? આ જોડાણને આપણે નામ આપીએ છીએ, અહીં ધ્યાન આપજો, આ બંને જે પ્લેટ આપણે દોરી રહ્યા છે ને એ બંને લાઈન સરખી હોવી જોઈએ ત્યારે જ એને કેપેસિટર કહેવાશે. જો એક લાઈન મોટી ને એક લાઈન નાની હશે તો એને બેટરી કહેવાશે. એટલે એ ધ્યાન રાખજો. અહીં આગળ C1, આ C2, આ C3. અહીં આગળ Q અને V લખીશું. Q આ ફેરી કેવું રહેવાનું છે? બદલાતું. તો V કેવું હશે? અચળ. એટલે અહીંયા આગળ આપણે Q ને કરતા બનાવીશું. Q બરાબર Q1 વત્તા Q2 વત્તા Q3. Q બરાબર શું આવશે? તો C બરાબર સૂત્ર શું છે? Q ના છેદમાં V. તો Q બરાબર સૂત્ર શું થઈ જશે? CV. CP V.
ધ્યાન આપજો, અહીંયા આગળ પી આપણે નીચે લખી રહ્યા છે. કેમ પી લખી રહ્યા છે? સમાંતર જોડાણ માટે લખી રહ્યા છે. પી નો કોઈ મતલબ નથી એકચ્યુઅલીમાં. C1V વત્તા C2V વત્તા C3V. વી સરખો છે એટલે આપણે બધામાં વી લઈ લીધો છે. CPV બરાબર વી કોમન કાઢી લઈએ, C1 વત્તા C2 વત્તા C3. આ વી થી વી કેન્સલ આઉટ થઈ ગયો એટલે સૂત્ર મળી ગયું છે CP બરાબર C1 વત્તા C2 વત્તા C3. જો કેપેસિટરોનું સમાંતર જોડાણ કીધું હોય તો સીધે સીધો તમારે સરવાળો કરવાનો છે બધા કેપેસિટન્સના મૂલ્યનો, એટલે તમને જવાબ મળી જવાનો છે. હવે અહીંયા પણ એક નોંધ કરીને લખી દો, તો ડાયરેક્ટ તમારે જવાબ જોઈતો હોય તો જો બધા જ કેપેસિટરનું મૂલ્ય, જો બધા જ કેપેસિટરના કેપેસિટન્સનું મૂલ્ય, કેપેસિટન્સનું મૂલ્ય સમાન હોય અને એમને સમાંતરમાં જોડેલા હોય તો સીપી બરાબર ડાયરેક્ટ લખી શકે છે આપણે એનસી. માન લો 100 કેપેસિટરને જોડેલા છે અને એકનું મૂલ્ય 3 છે, તો ડાયરેક્ટ જવાબ આપણે લખી દઈએ 100 ગુણ્યા 3 એટલે 300. આપણો જવાબ આવી જશે. અને આનો એકમ તો બધાને ખબર છે, ફેરાડે એનો એકમ છે. તો અહીંયા આગળ જોડાણ પણ થઈ ગયું છે આપણું. હવે લાસ્ટ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા અથવા સંગ્રહિત ઉર્જા. તો લખીશું ટોપિકનું નામ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. યુ શોધવાનો છે. ઉર્જા જ્યારે પણ આવે ત્યારે આપણે કાર્ય શોધી લઈએ તો આપણું કામ બની જવાનું છે. પહેલી આકૃતિની વાત કરીએ આપણે, બીજી પેન યુઝ કરીએ. ઓકે, આ કેપેસિટર છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે. અહીં આગળ ક્યુ ડેશ માનીએ છીએ અને અહીંયા આગળ ક્યુ ડેશ માઇનસ ડીક્યુ ડેશ, એટલે કે અહીંથી ક્યુ થોડોક આ બાજુ જઈ રહ્યો છે એટલે આપણે અહીંયા આગળ ડીક્યુ ડેશ આ બાજુ જઈ રહ્યો છે. કાર્ય કર્યું છે ત્યારે ઉર્જા મળવાની છે. તો ડીડબ્લ્યુ બરાબર લખવું હોય આપણે, જો ડીડબ્લ્યુ બરાબર શું છે સૂત્ર? ક્યુ ડીવી. ક્લિયર છે આ વસ્તુ? તો બધાને ખબર હશે. ઓ સોરી અહીં આપણે ડીક્યુ ને લઈ ગયા છે, વી તો અચળ છે એટલે વી ડીક્યુ. ઓકે સર, ડીડબ્લ્યુ બરાબર કવી ક્યુ ઇન્ટુ વી. કારણ કે પહેલું સૂત્ર આપણે ભણ્યા કે વી બરાબર સૂત્ર શું છે? ડબલ્યુ ના છેદમાં ક્યુ. તો ડબલ્યુ બરાબર શું થઈ જશે? ક્યુ ઇન્ટુ વી. અહીં આગળ જે બદલાઈ રહ્યું છે એ શું છે? વિદ્યુત ભાર બદલાઈ રહ્યો છે એટલે ડીક્યુ આવશે. ઓકે, હવે આપણે જોઈએ છે ડબલ્યુ. તો શું કરવાના છે? આપણે સંકલન કરવાના છે. તો બંને બાજુ સંકલન લેતા ડીડબ્લ્યુ બરાબર વી ડીક્યુ. પહેલા વિદ્યુતભાર કેટલો હતો? 0. હવે વિદ્યુતભાર કેટલો થઈ ગયો છે? કુલ વિદ્યુતભાર ક્યુ માની લીધો. ઓકે સર, વી બરાબર સૂત્ર શું છે? વી બરાબર આપણે કેપેસિટરમાં જોઈએ છે ને, તો સી બરાબર સૂત્ર શું હતું? ક્યુ ના છેદમાં વી. તો વી બરાબર સૂત્ર શું થઈ જશે? ક્યુ ના છેદમાં સી. ઓકે, અહીં લખવાનું છે ક્યુ ના છેદમાં સી અને અહીંયા આવશે ડીક્યુ. કઈથી કઈ? તો 0 થી લઈને ક્યુ. આ થઈ જશે તમારો ડબલ્યુ. હવે આગળ વધીએ આપણે અહીંયાથી. ડબલ્યુ બરાબર, જો કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય બદલવાના નથી એટલે સી બદલવાનો નથી. તો અહીં આગળ સી ને બહાર કાઢી લીધો આપણે. 0 થી ક્યુ, ક્યુ ડીક્યુ. હવે આ નિયમ ભણ્યા હોવ તમે તો બહુ ઈઝી છે તમારા માટે આ વસ્તુ. 1/c કઈથી કઈ? 0 થી ક્યુ. ઓકે, આનો નિયમ શું કહે છે ખબર છે? ઉપર એક વધારો ઘાતમાં અને એનું એજ નીચે લખી દો. એક હતો, 1 વત્તા 1 એટલે 2 અને એનું એજ નીચે લખી દીધું એટલે 0 થી લઈને ક્યુ. તો ડબલ્યુ બરાબર આપણું સૂત્ર મળી ગયું છે ક્યુ સ્ક્વેર ના છેદમાં 2c. આ એક સૂત્ર મળ્યું છે આપણને. ડબલ્યુ બરાબર શું મળ્યું? ક્યુ સ્ક્વેર ના છેદમાં 2c. એ લખી દઈએ ડબલ્યુ બરાબર ક્યુ સ્ક્વેર ના છેદમાં 2c. હવે બીજું સૂત્ર આપણે સાબિત કરવા જઈ રહ્યા, ધ્યાનથી જોજો. c બરાબર શું સૂત્ર છે? ક્યુ ના છેદમાં v. તો ક્યુ સ્ક્વેર ના છેદમાં 2 c ની જગ્યાએ આપણે શું લખીશું? ક્યુ ના છેદમાં v. એક ક્યુ થી એક ક્યુ કટ થઈ ગયો, આ v ઉપર જતો રહેશે એટલે આપણે બીજું સૂત્ર મળવા જઈ રહ્યું છે ડબલ્યુ બરાબર 1/2. આ ઉપર ક્યુ હતો અને v એટલે હાફ QV. એક સૂત્ર શું હતું તમારું? ક્યુ સ્ક્વેર ના છેદમાં 2c. બીજું સૂત્ર આવી ગયું QV ના છેદમાં 2. ત્રીજું સૂત્ર જો ક્યુ અને સી આવી ગયો, ક્યુ અને વી આવી ગયો. શું બાકી રહ્યું છે? વી અને સી બાકી રહ્યો છે. ઠીક છે, ઓકે. એટલે આપણે ક્યુ ને હટાવવો છે. તો ક્યુ ની જગ્યાએ શું લખી શકે છે? સીવી લખી શકે છે. અહીંથી જુઓ, ક્યુ બરાબર સીવી લખી શકે છે.
આ લખવાની જરૂર નથી તમારે, આ ખાલી સમજાવવા માટે લખી રહ્યો છું. તો W બરાબર Q ની જગ્યાએ CV મૂકીએ તો C² V². આ સમીકરણમાં આપણે આ વસ્તુ મૂકી રહ્યા છે. C² V² છેદમાં 2C. એક C થી એક C કટ આઉટ થઈ ગયો છે અહીંયા. તો W બરાબર શું આવ્યું? હાફ CV². તો અહીંયા આગળ 3 સૂત્ર તમને યાદ હોવા જોઈએ. જે W ની જગ્યાએ આપણે U લખી શકીએ છીએ. 3 સૂત્ર અહીંયા લખી દઉં છું. U બરાબર પહેલું સૂત્ર આવ્યું હાફ CV². U બરાબર બીજું સૂત્ર આવ્યું Q² ના છેદમાં 2C. અને U બરાબર ત્રીજું સૂત્ર આવ્યું છે તમારું હાફ QV. આ 3 સૂત્ર જે છે એ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર છે. હવે માન લો કે તમને કોઈ એવું પૂછે કે બીજી રીતે પણ સૂત્ર સાબિત કરીને દેખાડો, અથવા તો એકમ કદ દીઠ ઉર્જા કેટલી થાય, સ્થિતિ ઉર્જા કેટલી થાય, તો તમારે અહીં આગળ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બીજી રીતે પણ આપણે સાબિત કરવી પડે. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા બીજી રીતે પણ આપણે સાબિત કરી શકીએ છીએ. તો U બરાબર આપણું સૂત્ર શું હતું? Q² ના છેદમાં 2C. ઓકે. Q બરાબર સૂત્ર શું હતું? સિગ્મા A. કદાચ તમને યાદ આવતું હોય તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું હતું આપણું? Q ના છેદમાં A. જો સૂત્રનો જ ખેલ છે અહીંયા આગળ. તો Q બરાબર શું થશે? સિગ્મા ગુણ્યા A. અહીં આગળ સ્ક્વેર હતો એટલે સ્ક્વેર કરી દીધો. 2 C બરાબર સૂત્ર શું છે? એપ્સિલોન 0 A બાય B. ઓકે સર. અહીં આગળ એક A થી એક A કેન્સલ થઈ જવાનો છે. સિમ્પલ છે. ઓકે. તો U બરાબર શું આવ્યું આપણું? હાફ સિગ્મા સ્ક્વેર. અહીં આગળ એપ્સિલોન 0 એક જ વાર છે. જો હું અહીં આગળ એકવાર એપ્સિલોન 0 ગુણું, કેમ ગુણી રહ્યો છે તમને દેખાડું છું. એપ્સિલોન 0 એકવાર ગુણ્યું, એપ્સિલોન 0 એકવાર ભાગ્યું. ઓકે. અહીં આગળ ઉપર એક A રહેલો અને આ D નીચે વાળો જે હતો એ ઉપર જતો હતો. બધું આપણે કવર કરી લીધું છે. તો U બરાબર શું મળ્યું આપણને? હાફ સિગ્મા સ્ક્વેર અપોન એપ્સિલોન 0 સ્ક્વેર, એપ્સિલોન 0 A ઇન્ટુ B. જો તમને કદાચ યાદ આવતું હોય તો E બરાબર આપણું સૂત્ર શું આવેલું? સિગ્મા અપોન એપ્સિલોન 0. અહીં આગળ સિગ્મા અપોન એપ્સિલોન 0 બે વાર છે એટલે આપણે લખી શકીએ છીએ કે U બરાબર હાફ E સ્ક્વેર એપ્સિલોન 0 A ઇન્ટુ B. જો કદાચ તમને યાદ હોય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ અથવા ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એ શું થઈ જાય? કદ થઈ જાય. જુઓ અહીંયા આગળ કદ બરાબર શું થાય? LBH થાય. સિમ્પલ સૂત્ર લઈએ કદાચ LBH થાય. L ઇન્ટુ B બરાબર આપણે લખી શકીએ ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ હોય, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ હોય, ક્ષેત્રફળ ગુણ્યા પહોળાઈ હોય તો તમારું એ શું થઈ જશે? કદ થઈ જવાનું છે. તો અહીંયા લખી શકે છે U બરાબર હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ V. આ એક તમારું સૂત્ર બીજું બની ગયું છે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું. હવે એવું માન લો કે એકમ કદ દીઠ અથવા તો એવું પૂછી લે સ્થિતિ ઉર્જા અથવા તો એવું પૂછી લે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતા. કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા ઘનતા. હવે ઉર્જા ઘનતાની વાત આવે ને જ્યારે પણ, તો જે પણ કીધું હોય, જો ઘનતા કે એટલે નીચે તો કદ આવવાનું છે ફિક્સ છે, અને ઉપર જો ઉર્જા કીધી હોય તો ઉર્જા આવે, દર ઘનતા કીધું હોય તો દર આવે, જે કીધું હોય એ તમારું આવવાનું છે. તો UE બરાબર U અપોન V. E એટલા માટે લખ્યું છે આપણે કે વિદ્યુતની વાત કરી રહ્યા છીએ. તો U કેટલું આવ્યું આપણું? હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર A ઇન્ટુ B. A ઇન્ટુ D ને આપણે લખી દીધેલું હતું કદ. અહીં આગળ નીચે કદ છે, કદથી કદ કેન્સલ આઉટ થઈ જશે એટલે તમને અહીં આગળ UE બરાબર મળી જશે હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર. આ તમારું સંગ્રહિત ઉર્જા ઘનતાનું સૂત્ર પણ તમને મળી ગયું છે. અહીં આગળ આપણું આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ રહ્યું છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય ચેનલને તો કરી દેજો. હું તમને ગેરંટી આપું છું 12મા ધોરણમાં તમારા 95+ માર્ક્સ આવવાના છે જો આ વિડીયો અને આ કમ્પ્લીટ તમે લખીને ગયા હશો